હમણાં પતિ પત્ની બે એવા ઝઘડ્યા આખો દી નકરી મગજમારી હાલીને હાંજે એનો ઘરવાળો કંટાળી ગયો અને ભગવાનને કે હે ભગવાન હવે મને લઈ લે. તેની ઘરવાળી કે ભગવાન મને લઈ લે. તા એની હામું જોઈને કે ભગવાન તો ઈ જ કરાય કે એને જ લઈ લેવાય તો ઈ કરો. હમણાં પતિ પત્ની બાજ્યા ને તે એની ઘરવાળી કે તમે ખોટા છો, ઓલો કે તું ખોટી છો, ઓલો કે તમે ખોટા છો, ઓલી કે તું ખોટી છો, બે હામાં એકબીજા કે તું ખોટો, ઓલી કે તું ખોટી. આવું અડધી કલાક સુધી હાલ્યું ને પછી બેનનો મગજ વયો ગયો. એટલે બેન જેવા ભગવાન પાસે ગયા ને ત્યાં એનો ઘરવાળો હે ભગવાન હું ખોટો હોઉં ને તો મને લઈ લેજો. બેન કે જો હું ખોટી હોઉં ને તો મારો ચૂડલો ભાંગે. કોણ કોને છેતરી જાય છે ખબર નથી પડતી. બોલો હમણાં એક જણો છે ને એની ઘરવાળી યાર બહુ મગજમાં થઈ ને તો છૂટાછેડા સુધી વાત પૂગી ગઈ. તો બે છે ને વકીલ પાસે ગયા. વકીલને જઈને કીધું કે મારે છૂટાછેડા લેવા. વકીલ કે એમાં ખર્ચો થાય. એ કે ખર્ચો આપવા તૈયાર છું. કે કેટલો ખર્ચો થાય? વકીલ કે 50,000 રૂપિયા થાય. ઓલો કે યાર એટલા બધા ન હોય કે મારા લગ્ન કે 5,000 થયા હતા. તો વકીલ કે સસ્તું નું આવવું જોઈએ કે સસ્તું તમે કરો સસ્તાનું પરિણામ આવવા જોઈએ એટલે ખર્ચો મોંઘો પડે કે 50,000 રૂપિયા દેવા પડે. હમણાં એક જણાએ તેની ઘરવાળી એક ઝાપટ મારીને તો પછી બેન આકરા પાણી હતા. બેને તો કેસ ઠપકારી દીધો અને કોર્ટમાં કેસ ગયો. અને જજ સાહેબે પૂછ્યો એ કે ભાઈ આ તમે તમારી ઘરવાળીને ઝાપટ મારી છે? ઓલો કે હા મારી છે. આમ કડ્યા હાથ દઈને ઉભો રહ્યો હુક લકડી જેવો હતો ને પાછો. જજ સાહેબને કે હા મારી છે. તો જજ સાહેબ કે 1,000 રૂપિયા દંડ ભરવો પડશે. તો ઓલો ઊભો કે સાહેબ હજી એક ઠોકી દઉં કે કેમ હજી એક ઝાપટ મારી કે મારી પાસે 2,000ની નોટ છે કે તમે પાછા છૂટા લેવા જાઓ આવવાની વાર લાગે કે આઈ નહીં તો પૂરું થાય. કેવા માણસો કંટાળી. એક જણાનો છૂટાછેડાનો કેસ હાલતો હતો ને તો જજ સાહેબે ઓલાને પૂછ્યું તારે છૂટાછેડા લેવા છે? ઓલો કે આ લેવા છે. તો ઓલા બેનને પૂછ્યું તમારે છૂટાછેડા લેવા છે? બેન કે આ લેવા છે. એટલે જજ સાહેબે કીધું કે હું લખી આપું છું દર મહિને 5,000 રૂપિયા આપવામાં આવશે. તો ઓલો ઊભો કે જજ સાહેબ તમે જો 5,000 આપશો તો 1,000 રૂપિયા હું આપીશ. તો જજ સાહેબ હથોડીનો ઘા કર્યો કે તારે જ દેવાના છે. એક બેન હમણાં એના ઘરવાળાને કહેતા હતા કે તમારા કાનમાં ક્યાંક મીઠું મીઠું બોલો ને. તો એનો ઘરવાળો કાન પાસે જઈને કે સેલ મીઠાને નમકને આપણે ઇંગ્લિશમાં સેલ્ટ કે ને સેલ 1 કલાક સુધી બોલ્યો. આવા અમુક લોભી છે. હમણાં એક જજ સાહેબ કોર્ટમાં એક ભાઈને કે તમે તમારી ઘરવાળીને ખુરશી કેમ મારી? આ ખુરશી મારી તમે, આ ખુરશી તૂટી ગઈ બેન એમ કે છે. એટલે ઓલો કે હા જજ સાહેબ કે મેં ખુરશી મારી અને તૂટી ગઈ કે પણ એ કે મારે કે ખુરશી કરવાની જરૂર નહોતી. એ કે હું ખુરશી મારવાની જરૂર નહોતી કે નહીં ખુરશી મારવાની જરૂર હતી પણ ખુરશી તોડવાની જરૂર નહોતી કે આ ખુરશી તૂટી ગઈ મારે નુકસાન ગયું. જજ સાહેબને ઘૂમરું નાખી દેવા છે. હમણાં એક બેન બીજા બેનને હમણાં લોકડાઉનમાં બધા બહુ ચર્ચા બહુ થતી હોય. એક બેન બીજા બેનને કે હે ભાઈ આ તારા વાસણ ને કપડાં ને એટલા બધા ચોખ્ખા હોય છે ને કે તો મને એમ થાય કે લાઈને તને પૂછી આવું. તો હું તને પૂછવા આવી છું કે આ વાસણ ને કપડાં ને બધું એટલું બધું ચોખ્ખું હોય છે તો આ ધોવા માટે તું કયો સાબુ વાપરશો? તો ઓલી બાઈ કે હું સાબુ નથી વાપરતી. તો એ કે મારે ધણીને વાપરું. એ બધું ધોવે છે કપડાં વાસણ અને ઓલો બરમુંડો પહેરીને મંડાણો હોય. અને તમે જોજો અમુક પુરુષો બરમુંડો પહેરે ને બેનો બરમુંડો પહેરે ને તો સારા લાગ્યો. પુરુષો બરમુંડો પહેરે ને એટલે છોટું જેવા લાગે છોટું જેવા. હમણાં એક બેન બીજા બેનને કેલી કેમ દેખાતી નથી કે ક્યાંથી દેખાય? જો ખરી આ લોકડાઉન છે ને આમાં કે તારા ભાઈ હામાં ને હામાં કે એક બાજુ ગેસનો બાટલો એક બાજુ આ તારા ભાઈ કે બે હરખાઈ કે પણ કે તું મારા ભાઈને ગેસના બાટલા કેમ હરખાડ છો? એ કે બે હરખા જ છે. કે બાટલાની અંદર ગેસ છે આના પેટમાં ગેસ છે. કે એ ધબધબાટી બોલાવે ને સ્પ્રે સાટી અમે કે આખો દિવસ બે તો સ્પ્રે ખાલી થાય ગેસ. હમણાં એક જણો દોડતો કે આગળ જાઓ ભાગો જલ્દી વાવાઝોડું આવે છે ભાગો વાવાઝોડું આવે છે ભાગો વાવાઝોડું આવે છે. એમ દોડતો જતો હતો ને તો એમાં એક જણો બિચારો છે ને આમ તૂટિયું વાળીને બીડી પીતો. બોલો તૂટિયું વાળીને એને કીધું ભાઈ ગયેલા વાવાઝોડું આવે છે. ઓલો કે વાવાઝોડું મને કાંઈ ન કરે. કેમ? એ કે મારા લગ્ન થઈ ગયા છે. વાવાઝોડું કાંઈ નહીં. એક જણો છે ને બરાબર રાતે આમ કહેવાય 2-2:30 વાગ્યો અત્યારે માણસો નીંદર નથી આવતી હો. બધાનો એ જ પ્રોબ્લેમ છે.
ઘણા ખરા એમ કે ભાઈ અમને ઊંઘ નથી આવતી, તો રાતે 2, 2:30, 3 વાગ્યા સુધી અમુક લોકો મોબાઈલમાં ગેમ રમતા હોય. તો બરાબર એમ કે 2:30, 3 વાગ્યા સુધી મોબાઈલમાં ગેમ રમતો હતો, પછી ભૂખ લાગી. હવે ભૂખ લાગી ને એટલે રાતે પાઉંભાજી બનાવેલા, એટલે એને જોયું કે લાઈને પાઉંભાજી પડ્યા હોય ખાઈ લઉં. તો એણે બધે ફાફા માર્યા, પણ ભાજી ન મળી, પાઉં મળ્યા. એટલા બધા ફાફા માર્યા પણ ક્યાંય ભાજી જડી નહીં, પાઉં જડ્યા. કે પાઉં છે હવે છે ને યાર ખાવાય કે. તો પછી એણે શું કર્યું કે ભાઈ લાઈન ચટણીનો વાટકો ગોતું. તો એણે બધે ફાફા માર્યા ને એમાં બરાબર પારિયાણા પાસે એટલો કેવો વાટકો પડ્યો હતો. તો એ વળી મોબાઈલમાં ધ્યાન અને પાઉં એમાં બોલીને ખાવા માંડ્યો હતી કે હાલું મોડું લાગે છે. હવે જોઈ કે ઘરવાળીને કહે ને મોડું લાગે, સ્વાદ નથી આવતો, તો નહીં ને એમ કે કાલ કોરોનાનો ટેસ્ટ કરાવો. તો કે એ લાંબુ થાય કરતાં આપણે એક કામ કરીએ, આમાં લીંબુ બીંબુ થોડુંક નીચવ્યું, ફ્રીજમાંથી લીંબુ કાપ્યું, એ એમાં નાખ્યું, પછી આમ થોડુંક, તો પછી એને થોડુંક આમ લીંબુ નાખ્યા પછી થોડોક સ્વાદ ફર્યો. પછી એમ લાગ્યું કે લાઈને થોડુંક તીખું કરવા માટે થોડીક ચટણી નાખું, તો થોડીક લાલ ચટણી નાખી અંદર, અને એ બધું ભેગું કરીને આખો વાટકો એ પાઉંની યારે ખાઈ ગયો. 4-5 પાઉંની આખો વાટકો ખાઈ અને ધરાઈને સૂઈ ગયો. બપોરે 12 વાગે ઉઠ્યો ને એટલે એની ઘરવાળી એની સામું જોઈને કે રાતે તમે ખાધું તું? બોલો કે હા. હું ખાધું તું? એ કે પાઉં પડ્યા હતા, ભાજી જડી નહીં. પછી કે ઘણા ફાફા માર્યા. મેં કીધું ક્યાંકથી ઓલી લીલી ચટણી મળે તો અહીંયા પારિયાણા પાસે તે વાટકો મૂક્યો હતો. આમ દેખાય એમ તો મૂકવો જોઈએ ને, અડધી કલાકે તો વાટકો જડ્યો કે. અને પછી એમાંય મને થોડુંક મોડું લાગતું હતું, મેં એમાં લીંબુ નાખ્યું, થોડીક ઓલી લાલ ચટણી નાખીને. એની ઘરવાળી કે એ ચટણી નહોતી, એ લીલી ચટણી નહોતી, તો એ માથામાં નાખવાની મહેંદી હતી કે. ઓલાને ખબર પડી કે આ મહેંદીનો વાટકો જ આપતી ગયો. મોબાઈલમાં અમુક માણસો રહે કઈ ખબર જ નથી પડતી. બોલો, હમણાં હું સુરતથી અમદાવાદ જતો હતો ને, સુરતથી અમદાવાદ, તો બરાબર મારી બાજુમાં એક છોકરો આવ્યો જુવાનીઓ. હવે એ સુરતથી ચડ્યો અને કાનમાં પૂંબડા ભરાવેલા, 2 કાનની અંદર, હાથમાં મોબાઈલ અને આમ બેગ લગાવેલી, અને આવ્યો ને મારી બાજુમાં બેઠો, ઊંધું ખાલીને જ બેઠેલો. એટલે ઓલા કંડક્ટર આવ્યા કે ટિકિટ આ કે ભરૂચ આપો એક. એટલે એ ભરૂચની ટિકિટ લઈને બેસી ગયો અને મોબાઈલમાં એક ધારો આમ ઊંચું નીચું કાંઈ જોવે જ નહીં હો, એક ધારો મોબાઈલમાં બીજું કાંઈ એનું ધ્યાન જ નહીં. બોલો, એમાં ધીમે ધીમે કરતાં ભરૂચ આવ્યું ને, તો મેં એને કીધું, મેં ભાઈ ભરૂચ આવ્યું, તો એને કંઈ ધ્યાન જ ન દીધું. કાનમાં પૂંબડા ભરાવેલા હતા ને, તો કાંઈ ધ્યાન ન દીધું. એમાં એ ભરૂચ વહી ગયું ને, કરજણ ટોલ નાકા આવ્યું. તો એ કરજણ ટોલ નાકા આવ્યું ને, તો આમ જોઈને મને કે ભરૂચ આવ્યું, ભરૂચ. મેં કીધું ભરૂચ તો ક્યારનું વયું ગયું, આ કરજણ આવ્યું. મેં કીધું આ મોબાઈલ તમને છે ને આગળ બહુ લઈ જાય. કેમ? મેં કીધું આ જોયું તારે ભરૂચ ઉતરવું તો કરજણ આવી ગયું, આ તને બહુ આગળ લઈ જાય. હમણાં એક બેન એના ઘરવાળાને કહેતા હતી કે 11,000 રૂપિયા આપો ને. એ કે તારે 11,000 રૂપિયાને શું કરવા છે? એ કે મારે એક ફેસબુકમાં ખાતું ખોલવું. અરે એ થોડી બેંક છે તેમાં 11,000 રૂપિયાનો ખર્ચો થાય, ફેસબુકમાં મફત ખાતા ખુલે કે એના 11,000 રૂપિયા હોય. ઓલા બેન કે 11,000 રૂપિયા આપો હોય કે ફેસબુકમાં ખાતું ખોલવા માટે પહેલાં મારે મોબાઈલ લેવો પડે, 10,500 મોબાઈલ આવે, 500 રૂપિયાનું સિમ કાર્ડ આવે. તો એ 11,000 આપો, પછી કે જમકુમાં એ ફોન લીધો એવો ફોન લઈ આવું, પછી કે એમાં હું ખાતું ખોલું. ફેસબુકમાં ખાતું ખોલવા તો 11,000, બેંકમાં મફત ખાતા ખોલી દે છે, ફેસબુકમાં 11,000. એક બેન હમણાં એને ઘરવાળાને ઉઠાડ્યો સવારના પોરમાં, 10 વાગ્યામાં ઉઠાડ્યો. હવે તો 10 વાગે સવાર થાય છે, 10 વાગ્યામાં ઉઠાડ્યો. ઊભા થાવ ને, આ તમારા મોબાઈલમાં જોવો ને, કરા પ્રીતમના મેસેજ આવે. એનો ઘરવાળો કે શું વાત કરે, જોવા દે. જોઈને આમ જોઈને એની ઘરવાળીને કે પ્રીતમ નથી, પેટીએમ છે, પેટીએમ. વાંચ તો ઘણી બરાબર, પેટીએમના મેસેજ આવતો, એ પ્રીતમ. એક બેન એને ઘરવાળાનો મોબાઈલ લીધો, પડ્યો હતો ને, તો મોબાઈલ લીધો અને મોબાઈલ લઈને આખો ચેક કર્યો. કારણ કે આમાં શું છે, પતિદેવના મોબાઈલ બેનો ત્યારે જ ચેક કરે જ્યારે પતિદેવ બાથરૂમમાં ગયા હોય. તો એ બરાબર બેન આમ કહીને આમ બધું ચેક કર્યું ને, ત્યાં એનો ઘરવાળો નાઈને નીકળ્યો બહાર. તો મોબાઈલ હાથમાં જોઈ ગયો એટલે એનો ઘરવાળો તરત બોલ્યો, કા ચેક કરી લીધો? આ કે આ ચેક કરી લીધો, પણ આમાં મને એક ડાઉટ છે કે હું, એ કે આ ફતું ફોટાવાળો તમને એમ કેમ પૂછે છે કે નાસ્તો કર્યા કે નહીં એમ. ન્યાય મોડો પડી ગયો. પછી માવજી પહેલાના સમયમાં બહેનો કહેતા હો, અહીંયા આપણે ખબર હોય બધાને, પહેલાના સમયમાં બહેનો છોકરાઓને કહેતા, એ મોબાઈલ મૂકી દે અને ભણવામાં ધ્યાન દે, મોબાઈલ મૂકી દે ને ભણવામાં ધ્યાન દે. હવે શું કે ખબર છે, એ મોબાઈલ લે અને ભણવામાં ધ્યાન દે. હવે મોબાઈલનું ભણતર થઈ ગયું ઓનલાઈન. હમણાંથી એક બેન અને બરાબર એમ કહેવાય કે એનો પતિ અને એક છોકરો ત્રણેય આમ માર્કેટમાં ખરીદી કરવા નીકળ્યા ને, તો છોકરો છે ને એ એના ટીચરને ભાળી ગયો. એટલે એને કીધું, મમ્મી જો મારા ટીચર છે સામે. તો બરાબર એના ટીચર આવ્યા ને, એટલે એના ટીચર જે આવીને ઉભા રહ્યા ને, એટલે આ બેને કીધું કે આ મારા હસબન્ડ છે.
તો ઓલા ટીચર કે હું એને ઓળખું છું. એ કે કેવી રીતના ઓળખો છે? કે ઓળખું જ નહીં, કે આ ઓનલાઈનમાં હું ચિંટુને ભણાવતી ને તો વાહે ઘણી વખત કે એને પોતા મારતા મેં જોયા છે. ક્યારેક ગરમીમાં કહીને પોતા મારતા હોય, ક્યારેક ઝાડુ મારતા હોય છે, ઘણી વખત મેં જોયા કે વાહે. એ કે મને એમ હતો જ તે કે આ ચિંટુના જ પપ્પા છે. હમણાં તો એક છોકરો રોતો રોતો ઘરે આવ્યો, બોલો, રોતો રોતો છોકરો ઘરે આવ્યો ને એના મમ્મી કે બેટા કેમ રો છો? એ કે બાજુવાળા હંસા આંટી છે ને એ આ વરસાદનું કીચડ છું ને એમાં પડી ગયા. અરે બેટા, હંસા આંટી પડી ગયા હોય તો તારે દાંત કાઢવાના હોય. છોકરો કે હું એ જ કરતો હતો. હંસા આંટી એ મારી પડી ગયું એને દાંત કાઢે તો મારે કે ન મારે? હમણાં એક છોકરો તો એટલો બધો તોફાન કરતો હતો, અમારો બાઘો આવ્યો, બાઘા આવીને એક ઝાપટ મારી છોકરાને. તો છોકરો રોતો રોતો એને મમ્મી પાસે ગયો, મમ્મીને બોલાવ્યો કે મમ્મી મને બાઘા કાકાએ માર્યો. તો બરાબર એ છોકરો ને એના મમ્મી બે આવ્યા અને એના મમ્મી આવીને બાઘાને કીધું કે આવી રીતના તમે મારા છોકરાને મારો છો, તમારા છોકરાને મારે. બાઘો કે ભાભી આ તમારો છોકરો છે? એ કે હા મારો, તમે એવડા લાગતા નથી કે. ઓલા બે ને પછી બે છોકરાને મારી, ખોટે ખોટી કે ફરિયાદ લઈને આવીશું, તોફાન કરશો. બેનું તમે તોફાન કરો તો ગમે. હમણાં એક છોકરો આમ ઘૂંટણિયા ફેર આવતો ઘરની અંદર, ઘૂંટણિયા ફેર. તો ઘૂંટણિયા ફેર આવતો હતો ને તો વાંથી એના બાપાએ કાટલો પકડ્યો. એ ઘૂંટણિયા ફેર કેમ ઘરમાં આવીશું? પગેથી હાલીને આવીને એ કે બાપા તમે જ કીધું તું પરીક્ષામાં નપાસ થાય ને તો ઘરમાં પગ ન મૂકતો, એટલે કે ઘૂંટણિયા ફેર હમણાં તો એક સ્કૂલની અંદર સાહેબે કીધું કે પરીક્ષા ચાલુ થાય છે બાળક મિત્રો, સાંભળો, હવે તમારે કાંઈ પૂછવું હોય તો પૂછો, આવતીકાલે આપણું પેલું પેપર છે અને તમારે કાંઈ પૂછવું હોય તો પૂછો. તો એક છોકરો ઊભો છે કે સાહેબ પરીક્ષામાં કાલે આવવાનું હું, એ કયો ને, બીજી વાત જવા દઈએ. ભણતરની સામે પાછું ગણતર જોયું. અત્યારે ભણતરની સામે ગણતર ઓછું થતું જાય. પહેલાના સમયની અંદર કોઠા ઉજવાળા વ્યક્તિઓ હતા અને કોઠા ઉજ હતી, ભણવાની યારે કોઠા ઉજ. અત્યારે એ ઓછું થઈ ગયું. હમણાં તો એક જણો બહુ ભણ્યો, બહુ ડિગ્રી ઉપર ડિગ્રી, એની ઉપર ડિગ્રી, એની ઉપર ડિગ્રી, જેટલી ડિગ્રીઓ આવતી હોય એટલી બધી ડિગ્રી આપી દઈએ. આપણે તો મફત છે ને, એ બધી ડિગ્રી લઈ અને પછી ગામડે ગાડી લઈને આવ્યો, 4 વ્હીલ લઈને. હવે 4 વ્હીલ લઈને ગામડે આવ્યો ને એમાં બરાબર બન્યું એવું કે ખાડો આવ્યો ને તો વ્હીલ નીકળી ગયું ને ચારેય બોલ પડી ગયા. તો આ ટેન્શનમાં હવે કે આ ચારેય બોલ પડી ગયા, વ્હીલ નીકળી ગયો, હવે બોલ લઈ આવવા ક્યાંથી? તો એ ઊભો તો ટેન્શનમાં એમ કે જેક મારીને. તો થોડીક વાર થઈને તે એક દાદા સાયકલ લઈને નીકળ્યા. તો દાદા આમ 4 વ્હીલ ફરતો આટો મારીને કે ગગા શું થયું? એ કે દાદા તમે જાઓ ને, એ કે તો ખરો થયું હું? એ કે તમને ખબર ન પડે દાદા, આ 4 વ્હીલ છે. અરે ભલે ને 4 વ્હીલ રે, અમને ખબર હું ન પડે, તું કે તો ખરો થયું હું? એ કે દાદા જોતા નથી આ વ્હીલ નીકળી ગયું છે, ચારે બોલ ખોવાઈ ગયા છે, હું ટેન્શનમાં છું કે બોલ લઈ આવું ક્યાંથી? તો દાદા કે એમાં ઉપાધિ ન કરવાની હોય. તો એ કે ફરતો આટો માર, આમ ફરતો આટો માર્યો. કે કેટલા વ્હીલ દેખાય તને? ઓલો કે 3 વ્હીલ. એ કે 3 એક બોલ કાઢ લે, આમાં ફિટ કરી દે. કે ઓલો ભણેલો કે દાદા તમને આ વિચાર આવ્યો, મને કેમ ના આવ્યો? તો એ દાદા બોલ્યા કે આ ભણતરની અરે કોઠા હું જ જોઈએ, કે ગણતર જોઈએ, નકરું ભણતર ન હાલે. ગામડામાં ભલે 2 ચોપડી ભણ્યા હોય પણ એની પાસે કોઠા હું જોઈએ, ભૂકા કાઢી નાખે. એ કોઈના હાણસામાં ન આવે, બોલો. હા, હમણાં એક સાહેબ સ્કૂલની અંદર છે ને, બોર્ડની અંદર લખ્યું, બોર્ડની અંદર સાહેબે લખ્યું આઈ ડોન્ટ નો. અને સૌથી છેલ્લે ઠોઠ નિહાળ્યો હતો ને એને ઊભો કર્યો, એ ઊભો થા. આનું ગુજરાતીમાં શું મતલબ થાય? આઈ ડોન્ટ નો. તો ઓલો ઠોઠ નિહાળ્યો, એને કાંઈ ખબર જ પડે નહીં. એ ઊભો થઈને કે સાહેબ મને નથી ખબર. સાહેબ કે વેરી ગુડ, આ નથી કે આવડે છે, કે બેસી જાવ. એને બિચારા ખબર નહોતી, બોલો. અને એ બોલે મને નથી ખબર. આઈ ડોન્ટ નો નો મતલબ જ એ થાય કે મને ખબર નથી. અમુક ઘૂમ રચરાઈ દો. હમણાં 2 છોકરા વાત કરતા હતા કે મારા બાપા તો એવા ચિત્રકાર છે, એવા ચિત્રકાર છે, એવા ચિત્રકાર છે. કે કેવા? અરે કે એવા ચિત્રકાર છે કે કોઈ માણસનું એવું ચિત્ર બનાવેલું હોય કે ઊભો ઊભો બ્રશ કરતો હોય અને એ રોતો હોય તો મારા બાપા આમ કહીને આમ પીછી ફેરવે ને ત્યાં હસતો કરી દે. અને કોઈ બ્રશ કરતો કરતો હસતો હોય તો મારા બાપા આમ કહીને આમ પીછી ફેરવે ને ત્યાં રોતો કરી દે. તો બીજો છોકરો કે આવું તો મારી મમ્મી કે ખાલી હાથમાં ઝાડુ લે ને ત્યાં થઈ જાય, કે મારી મમ્મીને પીછી નો ગોતી કરે. તારી કરતા તારા બાપા કહેતા કે મારા મમ્મી કે મોટા ચિત્રકાર કહેવાય.
અને અમુક અમુક મને ઘણા પૂછે કે આ પતિ પત્નીમાં પુરુષ હોય કે ઘરમાં કામ કરે, તો મેં કીધું કરતા હોય પુરુષોને ઘરમાં કામ કરવું જોઈએ. મને કે એની શરૂઆત ક્યાંથી થાય? મેં તો શરૂઆત 99.99% ચા બનાવવા જ થાય. એની ઘરવાળી હળવેક દઈને એમ કે આજ તો તમારા હાથની ચા પીવી છે. એટલે ઓલો કે મને નથી આવડતી. હું તમને શીખવાડું ને, અહીંથી તપેલી લઈ લ્યો, આમાં ચા છે, આમાં ખાંડ છે, અહીંથી આદુ લઈ લ્યો, અહીંથી મસાલો લઈ લ્યો. ઓલાની એવી સરસ મજાની ચા બનાવતા શીખવાડ દે ને, પછી રોજ 3 વાગે એટલે કે લ્યો મૂકો ચા. અમુક અમુક છોટું ચા બનાવતા કરી દીધો. એક દાદા તેને છોકરાને લઈને નદી કાંઠે ગયા. બોલો, છોકરાને લઈને. હવે છોકરાને લઈને નદી કાંઠે ગયા ને, તો બરાબર દાદાને નાહવાનો બહુ શોખ. પાણી આવ્યું હતું ને હમણાં, તો દાદા નદી કાંઠે ગયા, જોયું, પછી વિચાર કર્યો કે આ ચંપલનું શું કરવું. એટલે એના છોકરાને કીધું, બેટા તું અહીં બેસજે, મારા ચપ્પલનું ધ્યાન રાખજે, હું નાહવા જાઉં છું, અને હું નાહીને આવું ને પછી તને 10 રૂપિયા દઈશ. તો છોકરો કે દાદા તમે કદાચ ડૂબી જાઓ તો દાદી પાસેથી લઈ લો 10 રૂપિયા. બોલો, દાદા પછી નાહવાનું કેન્સલ રાખ્યું, કાંઈ નાવું જ નથી. અમુક અમુક તો આવા છે. બોલો, હમણાં બાઘો મને કહેતો હતો, મને કે નવસાદ આમ જોઈ કે. મેં કીધું હું? અરે મને કે વરસાદ એવો પડ્યો આ વખતે, એવો વરસાદ પડ્યો. મેં વરસાદ સારો પડ્યો. અરે મને કે વરસાદ પડ્યો એટલે પછી નદીમાં પાણી આવ્યું. મેં કીધું એ વાત સાચી. મને કે નદીમાં પાણી આવ્યું ને પછી કે હું ગયો પુલ ઉપર. હો મને કે પુલ ઉપર ગયો ને હું કુદરતી દ્રશ્ય હતું કે, હું કુદરતની એમ કે આ કરામત છે, હું દ્રશ્ય હતું કે. મને મોજના તોરા મીંડ્યા છૂટવા ને, હું તો એ કે બ્રિજની પાળી ઉપર ચડી ગયો. મેં કીધું હું વાત કરે? હા, મને કે બ્રિજની પાળી ઉપર ચડી ગયો, હું કુદરતી દ્રશ્ય કે મને મોજના તોરા છૂટી ગયા ને, મેં મારા ખીચામાંથી કે આમ જો મોબાઈલ કાઢ્યો કે. મેં હું વાત કર? મને કે હા, મને મોજ એટલીમાં આવી ને, અને મોબાઈલ કાઢીને આમ કે આમ સેલ્ફી લેવા ગયો ને, ત્યાં પવન આવ્યો કે. પવન આવ્યો ને એટલે કે મને કે પવન આવ્યો એટલે ધક્કો લાગ્યો, તો હું ભફામ દઈને ગયો નદીમાં. મેં કીધું તો તું પછી બચી ગયો એટલે તને તરતા આવડતું હશે ને? મને કે ના રે ના, મેં તો તું ડૂબી ન ગયો. મને કે હું સપનામાં પડ્યો હતો ને. સપનામાં પડે તો સપનામાં ડૂબતા નથી. બોલો, આવા અઘરા છે. હમણાં એક છોકરો નાનો એવો છે ને, એને દાદા પાસે ગયો, દાદા 10 રૂપિયા દ્યો ને. એના દાદા કે બેટા 10 રૂપિયા માંગશો તું? અમારા સમયની અંદર 10 રૂપિયામાં અમે મહિનો ઘર અકાવતા. 10 રૂપિયાની અંદર અમે મહિનો ઘર અકાવતા, તું અત્યારે 10 રૂપિયા માંગશો, શું કરવા 10 રૂપિયા? છોકરો કે દાદા તમારા સમયની વાત કરોમાં, તમારા સમયમાં સીસીટીવી કેમેરા નહોતા. સીસીટીવી કેમેરા નહોતા. ઘરે ફટફટીઓ આવે. હમણાં એક તો લોભીઓ અને પાછો છોકરાને બોલે ગયે બેટા અહીંયા. છોકરો કે બોલો બાપા શું છે? એ કે જા મોબાઈલનું રિચાર્જ કૂપન લેતો હોય 10 રૂપિયા વાળું. મહિનો થયો ને તો પતી ગયું. બોલો, હવે મહિનો 10 રૂપિયાનું કૂપન આકે, એમાં કંપની ક્યાંથી હાલે? એ કે જા બેટા 10 રૂપિયા વાળું કૂપન લેતો હોય. તો છોકરો એના બાપાને કે બાપા 10 રૂપિયા તો આપો. કે વગર પૈસા લઈ આય ને. એ કે પૈસાથી તો આખું ગામ લઈ આવે, વગર પૈસા લઈ આય ને તો મારો છોકરો સાચો. અને આ છોકરો ભાઈ લોભિયાનો છોકરો કેવો હોય, ગયો કલાક પછી કોકે રિચાર્જ કરીને ફેંકી દીધેલું કૂપન હતું ને એ લઈને આવ્યો. આવીને કર્યો ગાય કે લ્યો બાપા કૂપન લઈ આવ્યો. એના બાપા જોઈને કે આ તો સ્ક્રેચ થઈ ગયું છે, કોકે વાપરી નાખેલું છે. એ કે આનથી રિચાર્જ ન થાય. તો એ છોકરાએ કીધું એ કે હારામાં તો આમાં નવું હોય એમાં તો બધા રિચાર્જ કરે. કે આ સ્ક્રેચ કરેલામાં જો તમે રિચાર્જ કરી લ્યો ને તો મારો બાપ સાચો. એક જણ મેં કીધું મેં તમારી કોઈ બાળપણની ઈચ્છા હતી? તમે નાના હતા ઘણાની ઈચ્છા હોય પૂરી થઈ ગઈ હોય. અમુકને 4 વ્હીલની ઈચ્છા હોય, અમુકને લૂના લેવાની ઈચ્છા હોય, બધાને પોતપોતાની ઈચ્છા પૂરી થતી હોય. મેં તમારી કોઈ બાળપણની ઈચ્છા હતી? મને કે એક ઈચ્છા હતી. મેં શું ઈચ્છા હતી? મને કે હું નાનો હતો ને ત્યારે કે સાહેબ છે ને કે હું બહુ તોફાની હતો. મારા સાહેબ મારા વાળ પકડી અને મને કે મારતા. કે વાળ પકડીને મારતા ને ત્યારે મને એવું થતું કે આ વાળ ન હોત તો કેવું સારું હતું. એ કે એ ઈચ્છા હતી ને હમણાં પૂરી થઈ. કે હાવ ટકો હતો. બોલો, મેં કીધું વહેલા મોડું તમે જેવું માંગો ને એવું મળે જ ખરું. હમણાં એક જણો દારૂ પીવા ગયો ને બહારની અંદર ગયો. બોલો, હવે એક તો લોભીઓ ને પાછો એમાં દારૂના રવાડે ચડી ગયેલો, કોકે ચડાવી દીધેલો. તો એ બહારની અંદર દારૂ પીવા ગયો ને તો એટલો બધો દારૂ પીધો ને પછી જમવાનું આવ્યું ને બધું જમ્યો ને પછી જે એની ઉપર આવતું હોય એ બધું આપણને ખબર નથી. તો એ બધું જમ્યો કાઢ્યો અને પછી જમી કાઢવીને ઓલા વેટરને બોલો એ કમોન. એટલે વેટર આવ્યો. એ કે હું સરસ મજાનો દારૂ હતો. એ કે મને તો કે આમ જો નશો ચડી ગયો. કે મોજ આવી ગઈ. ઓલો વેટર કે શાંતિ રાખો, હમણાં બિલ આવશે ને નશો ઉતરી જાય. કે બિલ આવવા જોઈએ. હમણાં એક ભાઈ એના છોકરાને કહેતા હતા બેટા ડાન્સ બારમાં કોઈ દી ન જવું,
કેમ? એ કે ડાન્સ બારમાં ન જવું કોઈ દિવસ. ત્યાં છોકરાનો મિત્ર બોલ્યો, કેમ અંકલ ડાન્સ બારમાં નહીં જવાનું? એ કે બેટા ડાન્સ બારમાં કોઈ દી નહીં જવાનું, ત્યાં ન જોવાની વસ્તુ જોવા મળે. તો છોકરો કે એમ? અને અત્યારે તો આપણે જેમ ના પડો ને એમ હામાં કરે. તો એ છોકરો ન ગયો, છોકરાનો મિત્ર ગયો. બોલો, બીજે દિવસે ડાન્સ બારમાં જઈને સાંજે આવ્યો ને એટલે આ છોકરાએ પૂછ્યું કે તું ડાન્સ બારમાં ગયો તો? મારા બાપા કહેતા હતા કે ત્યાં ન જોવાની વસ્તુ હોય. એ વાત સાચી? ઓલો કે હા સાચી, 100% સાચી. એ કે એવી વસ્તુ તે હું ત્યાં જોઈ જે ન જોવાની હોય? એ કે તારા બાપાને જોયા. એને ડાન્સ બારમાં જાવ તો નોટું કરતા પાછા કે ત્યાં ન જોવાની વસ્તુ. હમણાં એક ભાઈને દવાખાને દાખલ કર્યા ને, તો હું દવાખાને ગયો. બોલો, ખબર કાઢો, આપણે જવું પડે ને, તો હું ખબર કાઢવા ગયો. તો મેં કીધું મારા ભાઈ આમ તો રેડી, કાલ તો મને મળ્યા હતા ને. મેં કીધું ઓચિંતાનું શું થઈ ગયું રાતમાં? અરે મને કે કાંઈ નહીં, આને બેટરી ફૂલ કરવાની આદત તો છે જ. ઓલી બેટરી ફૂલ કરવાની આદત તો છે જ. તો એ બેટરી ફૂલ કરીને રાતે ધોમ થઈને આવ્યો હોય છે. ઘરે આવીને પાછો કહે કે 6 મહિનાથી લોકડાઉન હતું, ક્યાંય ફરવા નથી ગયા, મને ફરવાનું મન થયું છે. એમ કરીને પંખે ટીંગાણો. પાછો કે હવે શરૂ કર પંખો. તો કે મેં પંખાની સ્વિચ પાડી, કે ઘડીક વાર ફર્યો પછી ફરે છે. અમારે એક રંજનભાઈ છે, અમારી બાજુમાં રહે રંજનભાઈ, નકરી સફર જ કર્યા કરે. બોલો, એક દી અમદાવાદ હોય, બીજે દી મુંબઈ હોય, એક દી વળી ભુજ હોય, એક દી રાજકોટ હોય, એક દી જુનાગઢ હોય, કોઈ દી ઘરે જ ન હોય. બોલો, તો હમણાં હું એના ઘરે ગયો ને, તો મેં કીધું ભાભી ક્યાં છે રંજનભાઈ? અરે મન કે એ ક્યાં ઘરે હોય? એ તો રોજ સફરમાં જ હોય. મન કે તમને ખબર નથી રોજ સફર કરે? કે મેં કીધું તો એનું નામ બદલી નાખો. મન કે કા? મેં કીધું એનું નામ રંજનભાઈ છે ને, એની જગ્યાએ સફરજન કરી નાખો કીધું. મેં કીધું કેમ? મેં કીધું સફરમાં જ હોય છે ને, સફરજન કરી નાખો. મેં કીધું અમુક નકરી સફર જ કર્યા કરે. ઘરે જાવ તો ઘરે હોય જ નહીં. હમણાં એક જણો કાર લઈને નીકળ્યો ને, કાર લઈને, તો બરાબર એમ કહેવાય કાર લઈને નીકળ્યો ને, સ્પીડમાં જતો હતો. એમાં એક કબૂતર કારના કાચની યાર ભટકાણું. તો જેવું કબૂતર ભટકાણું ને, તો કબૂતર બેભાન થઈ ગયું. કબૂતર બેભાન થઈ ગયું ને, એટલે આ ભાઈ બિચારો દયાળુ તો કાર ઊભી રાખી, કબૂતરને લીધું, પછી પાણી બાણી છાંટ્યું, પછી ઘરે લઈ આવ્યો. ઘરે લાવીને કબૂતરને પિંજરામાં પૂરી દીધું, અને પછી તો એના કામે લાગી ગયો. તો સવારમાં કબૂતર ભાનમાં આવ્યું ને, તો પિંજરામાં જોઈને કબૂતરે વિચાર કર્યો કે નક્કી આ કારવાળો ગુજરી ગયો લાગે છે. એ કે આ મને જો જેલમાં નાખી દીધો. એ આવતો મને હતું જ કે આ મરી જવાનું, મરી ગયો, મારે જેલ થઈ ગઈ. પિંજરામાં પૂરી દીધું છે. હવે ભાઈ કાંઈ જેલ નથી. પણ સાહેબ આ પંખીની વેદના આપણને અત્યારે લોકડાઉનમાં ખબર પડ્યો. હા, કારણ કે આપણે પંખીને પિંજરે, પંખી તો એક તો મુક્ત જીવ પંખી છે, કારણ કે પક્ષી છે. એને તો આપણે એને છે ને આકાશમાં ઉડવા માટે એને ભગવાને સર્જન કર્યું. એની બદલે આપણે એને પિંજરામાં પૂરી દઈ. આપણે જ્યારે પિંજરામાં પુરાણા ને ત્યારે આપણને ખબર પડી કે એની વેદના શું છે. કારણ કે માણસ હોય કે પશુ પક્ષી ગમે એ હોય, એને આમ હરતું ફરતું મજા આવે ભાઈ. અમેરિકા ગયો ને, હમણાં હું અમેરિકા ગયો ને, તો અમેરિકા જઈને આવ્યો ને, પછી બાઘાએ મને કીધું, મને કે અમેરિકામાં કંઈક નવી સિસ્ટમની કંઈક વાત કરો. અરે મેં કીધું અમેરિકાની હું વાત કરું? મને કે હું? મેં કીધું અમેરિકાની અંદર એવી ગાડીઓ આવી ગઈ છે કે વગર ડ્રાઈવરે હાલે. મને કે અહીંયા ન હાલે. મેં કેમ? મને કે અહીં કોકને યાર ભટકાડે મારવો કોને? મારવો કોને? હમણાં બાઘો કોકની 4 વ્હીલ ઉપર બેઠો. બોલો, 4 વ્હીલ કોકની પડી હતી ને નાકે, એની બોનેટ ઉપર બેસીને આરામથી જેમ પોતાની ગાડી હોય એમ બેઠો બેઠો મોબાઈલમાં વાતું કરે ને, ઘડીક વાર આમ મોબાઈલમાં મેસેજ કરે ને, એ આરામથી મોજથી બેઠો. તો કોક નીકળે એને એમ જ થાય કે આ બાઘાની ગાડી છે. તે એક ભાઈ આવ્યા, આવીને કે ભાઈ તમારું નામ? એ કે મારું નામ બાઘો. એ કે તારા બાપાનું નામ? એ કે ગોબરભાઈ. એટલે ઓલા ભાઈએ કીધું કે આ ગાડી છે ને ગોબરભાઈની નથી, એટલે એમ કે તારા બાપની નથી. એ મેટલ ઉતરે. એ કે આ બોનેટમાં ગોબો પડી જાય. કે હમણાં તો એક ગુજરાતી આપણો અમેરિકા મોલની અંદર ગયો. બોલો, હવે કે મને નોકરીએ રાખી લ્યો. તો ઓલા શેઠ કે ભાઈ હમણાં તો જરૂર નથી, પણ તોય તમને એ કે 1 દિવસ 2 દિવસ રાખીને હું જોઈ લઉં કે તમારામાં કેવું ટેલેન્ટ છે એમ. એ કે કાંઈ વાંધો નહીં, 2-4 દિવસ તમે તાર મને જોઈ લ્યો, મારે એવું કાંઈ નથી. તો ઓલો ગુજરાતી ત્યાં નોકરી રહી ગયો. સવારે ગયો અને બરાબર એમ કે ખાંજ થઈને એટલે શેઠ આવ્યા. શેઠ આવી અને 8-10 સેલ્સમેન હતા, બધાને ઓફિસમાં બોલાવ્યા. એટલે બધાએ સેલ્સમેન ઉભા રહ્યા. એટલે એક સેલ્સમેનને પૂછ્યું, બોલ આજે તે શું વેપાર કર્યો, કેટલા કસ્ટમર એટેન્ડ કર્યા? એટલે ઓલો કે શેઠ આજે મેં 12 કસ્ટમર એટેન્ડ કર્યા અને $3500 વેપાર કર્યો. સાહેબ શેઠ કે વેરી ગુડ, વેરી ગુડ. પછી બીજાને પૂછ્યું કે ભાઈ તે? એ કે શેઠ આજે મેં 13 કસ્ટમર એટેન્ડ કર્યા અને $1800 વેપાર કર્યો. શેઠ કે બરાબર છે.
ત્રીજાને પૂછ્યું કે ભાઈ તે કે આજે મેં એક 27 કસ્ટમર એટેન્ડ કર્યા કે અને એમ કહેવાય કે $8,000 વેપાર કર્યો. શેઠ કે વેરી ગુડ. પછી આ ગુજરાતીનો વાર આવ્યો એટલે એને પૂછ્યું ભાઈ તે કે શેઠ મેં 1 કસ્ટમર એટેન્ડ કર્યું, બસ 1. પણ શેઠ કે વેપાર તો પૂછો. કે વેપાર કેટલો કર્યો? કે $70,000. હે, 1 કસ્ટમરને $70,000 કેવી રીતના વેપાર કર્યો? કે શેઠ એમાં એવું હતું ને કે એ ભાઈ છે ને એ માછલા પકડવાની જાળ લેવા આવ્યા હતા. તો પછી મેં એને કીધું કે ભાઈ જો તમારે માછલા જ પકડવા હોય અને આમ થોડાક આઘા જાઓ ને તો ત્યાં પાણી ઊંડું છે તો ત્યાં તમને વધારે માછલા મળે કે અને એને પકડવા માટે માછલાને લલચાવવા માટે કે આ ગોળીઓ આપું ને, આ ગોળી પાણીમાં નાખશો ને એટલે બહુ આવશે કે એમ કરીને ગોળીના પેકેટ દીધા. પછી મેં કીધું કે આમ તમે આઘા જાઓ ને તો ત્યાં પાણી બહુ ઊંડું છે તો બોટમાં જવું પડે તમારે, એટલે પછી લાઇટ બોટ આપી કે પછી મેં એને કીધું કે ત્યાં તમે જાઓ એટલે તમારે 3-4 દી રોકાવું પડે, એટલે 3-4 દી રોકાવા માટે એક તંબુ દીધો. પછી અંદર જમવાની બધી સામગ્રી બનાવવા માટેનો ગેસનો ચૂલો આવે ને, ઓલો અત્યારે તો ઇલેક્ટ્રિક ચૂલો દીધો. પછી એમ કે બધી વસ્તુ દીધી ને બધા પેકેટ દીધા ને ફૂડ પેકેટ દીધા ને પછી મેં એમને કીધું કે કદાચ તમને રાતે ઠંડી લાગે તો એના માટે જેકેટ આપ્યા. પછી એમ કીધું મેં કદાચ તમે બોટની અંદર હો અને કદાચ બોટમાં ક્યાંક વાંધો આવી ગયો અને ઉપરવાળો ન કરે ને ક્યાંક પ્રોબ્લેમ થાય તો તમારી ક્યાંક તમારી સેફટી માટે ક્યાંક જોઈ એટલે એ સેફટીના સાધન આપ્યા. એ બધું આપ્યું અને બધું આપ્યું. પછી એને છેલ્લે મેં એમ કીધું કે હવે તમે ત્યાં જાઓ કે માછલા પકડવા માટે અને 4-5 દિવસ ત્યાં રોકાવ તો તમારા અહીંયા ફેમિલી હોય તમારા ઘરના ને એના તો એના માટે ક્યાંક તો એના માટે એ લોકોએ પછી બધું કે પેકેટ લીધા, છોકરા હાટું રમકડા લીધા ને એમ કરીને કે $70,000 બિલ થયું કે $70,000. ઓલા શેઠ કે હું તારી ઉપર ફિદા છું કે આજથી તને કે આ મોલનો મેનેજર બનાવી દેવો છે. કે એક કસ્ટમર ખાલી કે માછલાની જાળ લેવા આવ્યો હતો એને તે $70,000 માલ આપી દીધો. ઓલો કે શેઠ ઈ માછલાની જાળ લેવા નહોતો આવ્યો તો અરે એ તો બહાર અહીંયા પેપર લેવા આવ્યો હતો ને હું ત્યાં ઊભો હતો તે કોકની યારે ફોનમાં વાત કરતો હતો કે હમણાં ટાઈમ પાસ નથી થતો એ કે. તો પછી મેં એને કીધું કે ટાઈમ પાસ ન થતો હોય ને તો માછલા પકડવાનો શોખ રાખો. માછલા તમે પકડશો ને તો તમારો ટાઈમ પાસ સારો થાય એમ કરીને અંદર લઈએ. તો ઓલા શેઠ કે તું ઇન્ડિયામાં હું ધંધો કરતો? એ કે હું વીમા એજન્ટ હતો કે વીમા ઉતારતો કે બોલો કાંઈ નહીં કરી દીધો બોલો મેનેજર બની દીધો બોલો આવી કોઠા. હમણાં એક જણો મારી પાસે મને કે નવસાદભાઈ મેં તો બોલો મને કે તમે આફ્રિકા જવાના? મેં તો જવાનો ને. મને કે પ્લેનમાં જવાનું તો મેં તો ત્યાં હું ટ્રેનમાં જવાય કીધું ત્યાં પ્લેનમાં જ જવું પડે. મને કે પ્લેનમાં અધરથી જાઓ? મેં કીધું અધરથી જ જવાનું હોય ને. મને કે મારું એક નાનું એવું કામ કરશો? મેં તો બોલને. મને કે મારો છોકરો હોય કે થોડોક અપલખણો ખરો હોય કે હું ₹5 ફૂગો લઈ આવ્યો હોય કે ગેસવાળો. હવે છોકરાએ મૂકી દીધો ઉપર વયો ગયો શીખે તો તમે જાઓ જરાક લેતા આવજો કે મારું એટલું કામ હું એને ફૂગો લેવા જવાનું. અમુકને છે જ નહીં જબરદસ્ત. હમણાં એક છોકરો મારી પાસે મને કે નવસાદભાઈ મારા પપ્પાએ કીધું તમારી કાતર દો ને. મેં કીધું કાતરને તારે શું કરી? મને કે પતરું કાપવું. એટલે મેં કીધું પતરા કાપવા માટે મારી કાતર હાલે? તારા ઘરે કાતર નથી? મને કે છે ને. મેં તું એનથી કાપ ને. મને કે મારા બાપાએ ના પાડી એનથી પતરું ન કપાય. તમારી કાતર પતરા કાપવા અમારી કાતર લઈ જઈએ આવા આગ્રહ થઈ ગયા. હમણાં એક જણો મને કે મારા કૂતરો છે ને મારો કૂતરો એનું કે વર્લ્ડ રેકોર્ડમાં મારે નામ નોંધાવવું છે કે મારા કૂતરાનું. મેં તમારા કૂતરાનું તમારે વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાવું છે? મને કે હા. મેં તમારા કૂતરામાં એવી ખાસિયત શું છે? અરે મને કે આ એનું નામ બોલી હગે છે. મેં હું વાત કરો? મને કે હા આ એનું નામ બોલી હગે છે કે. તમે કે તમારા કૂતરાનું નામ શું છે? મને કે વાવ વાવ વાવ. પોતે કેવા નામ રાખે અને બીજાને ગોંગો છે આમાં એને વર્લ્ડ રેકોર્ડમાં નામ લખાવે. હમણાં એક જણો સાયકલ લઈને નીકળ્યો ને સાયકલ લઈને ફાસ જતો છે એમાં એક છોકરો વચ્ચે આવ્યો ને તો છોકરાને સાયકલ ભટકાણી. હવે આ ભાઈ હોશિયાર હતો એણે શું કર્યું ખબર છે? એ સાયકલ છોકરાને ભટકાણી ને છોકરો દેકારો ન કરે ને એટલે એને સીધી ખીચામાં 10ની નોટ આપી દીધી. લે બેટા લે. એટલે છોકરાએ ₹10 લઈ લીધા ને ઓલા ભાઈને હા હું જોઈને કે તમે રોજ અહીંથી નીકળો છો તો કાલે ભટકાવે એમ ₹10 મળે ને. ધનો છે એમાં ધનો. એ ગાડી લઈ આવ્યો હપ્તેથી બોલો. તો ગાડી લઈને જે પહેલો દિવસ હતો ને તો રોડ ઉપર નીકળ્યો. તો હવે રોડ ઉપર ગાડી લઈને નીકળ્યો ને તો થોડુંક લીવર વધારે દેવાઈ ગયું. તો લીવર વધારે દેવાઈ ગયું ને તો એક ભાઈ હાલ્યા જતા બિચારા એની હારે 2 પગની વચ્ચે ગાડી ઘાલી દીધી બોલો. તો ઓલો ભાઈ કે તને દેખાતું નથી કે હું હાલ્યો જાઉં છું ને 2 પગની વચ્ચે ગાડી ઘાલી દે છે? તને શરમ નથી આવતી? એમ કઈ ધનાનો કાઠલો પકડ્યો. ધનો કે અહીંયા હું દાદાગીરી કરશો કે
મારી સોસાયટી બાજુ આવી કે અહીંયા તું દાદાગીરી કરશો. ઓલો આકરે પાણીએ માણા હતો કે હાલ આવું તારી સોસાયટી પાસે, હું થોડો બીવું છું કે એની સોસાયટી પાસે લઈ ગયા કે ક્યાં તારી સોસાયટી કે આ સોસાયટી, બોલ હવે હું તારે ત્યાં પાછો કાટલો પકડ્યો. એ કે અહીંયા હું સોસાયટીની બહાર કે તમે મને મારી દાદાગીરી કરો છો કે મારી સોસાયટીની અંદર આવો પછી તમને બતાવી દો. ઓલો માણા કે કાંઈ વાંધો નહીં, હવે એ બળુકો માણા હતો, સોસાયટીની અંદર ગયો, ત્યાં જઈને કાટલો પકડ્યો, બોલ હવે હું તારે. એ કે અહીંયા સોસાયટીની અંદર હું છે કે મારા ઘરે આવો તો એ કે બતાવી દો. ઓલો કે કાંઈ વાંધો ને હાલ તારા ઘરે. એને ઘરે ગયા ને ત્યાં જઈને કાટલો પકડવા ગયો ને ત્યાં ધનાએ અવાજ માર્યો, એ ધની જો મારો મિત્ર આવ્યો, 2 રકેબી ચા બનાવી તો. બોલો ઠરી ગયો ને ફરી ગયો. હમણાં બાઘો ગાડી લઈને નીકળ્યો ને તો બાઘો જેવો ગાડી લઈને નીકળ્યો ને તો રોડ ઉપર બરાબર એમ કે ગાડી લઈને જતો હતો, એમાં એક ભાઈને ગાડી ભટકાણી ને તો એ ભાઈનું પેન્ટ ફાટી ગયું. હવે પેન્ટ ફાટી ગયું ને એટલે બાઘાનો કાટલો પકડ્યો એ ભાઈએ. એ કે તને ખબર નથી પડતી અમારું પેન્ટ ફાટી ગયું. બાઘો કે સોરીનો દીકરો થામાં. એ કે આ 1300 રૂપિયાનું પેન્ટ હતું, એ લાઈ 1300 રૂપિયા કાઢ. તો બાઘાએ 1300 રૂપિયા પછી આપી દીધા, મગજમારી ન કરવી પડે. એ 1300 દઈને ઓલો હાલતો થયો ને તો બાઘાએ એનો કાટલો પકડ્યો, ગઈ અહીંયા આવ. એ કે મેં તને 1300 રૂપિયા દઈ દીધા ને. એ કે હા પેન્ટ દેતો જા. 1300 2000 પાસે પેન્ટ લેવા દે. આમાં પછી લાંબી વાઇટ વાળા ફટાક્યા હોય બરાબર, મોડા ફૂટે પછી. ભાઈ એક ભાઈને મેં હમણાં કીધું, મેં હાલો આ વરસાદ છે ને આપણે તાજી હવા ખાવા જઈ. મને કે આજ હું કાંઈ નહીં ખાવ. મેં કેમ? મને કે મારો ઉપવાસ છે. તો મેં કીધું શીખઈ ન ખાતો ભાઈ ઉપવાસ હોય તો. હમણાં અમારે એક દાદા ગુજરી ગયા ને તો બાઘો ઊંબે ખરખરે ગયા. મેં કીધું ભાઈ તું મૂંગો રહેજો કીધું, આ તું તારે કાંઈ બોલવું નહીં, તારે મૂંગું રહેવું. મને કે થોડું ઘણું તો પૂછવું પડે ને આપણે કે સમાજમાં રહી તો. મેં કીધું પૂછવાની રીતે પૂછજે, માર ખાયો એવું ન પૂછતો. તો મને કે વાંધો નહીં. અમે ત્યાં જઈને બેઠા એટલે ઓલા ભાઈ આવ્યા એટલે મેં કીધું દાદા કેવી રીતના ગુજરી ગયા. અરે મને કે દાદા આમ તો હાવ નરવા હતા, કાંઈ નહીં. કે દાદા સવારના પોરમાં ઉઠ્યા, ઉઠીને પછી એમ કે બ્રશ કર્યું, પછી ચા પાણી નાસ્તો કર્યા, પછી કે લાઈ થેલી હું જરાક શાકભાજી લેતો હોઉં. એ શાકભાજી લેવા ગયા ને બરાબર ઘરની બહાર નીકળ્યા ને તો ઠેબું આવ્યું ને તો પડી ગયા ને તો ઓલો પાણો છે ને એ અહીંયા ઘરી ગયો એ કે કપાળમાં. તો બાઘો કે આંખ જરાક રહી ગયો, ભાગશાળી કહેવાય કે ઘરી કાંક આંખ રહી ગઈ, બહુ નસીબદાર કે ઓલા મેં 2 ઝાપટ નસીબદાર કપાળમાં પાણો ઘરી ગયો, આંખ રહી ગઈ. ઘૂમરે ચડાવે બોલું. હમણાં એક જણો તો ચોર છે ને વકીલ સાહેબ પાસે ગયો કે વકીલ સાહેબને કે સાહેબ મારે કે એક તમારે ચોરીનો કેસ લડવાનો છે. તો વકીલ સાહેબ કે લડી દો, એમાં કાંઈ ના ન હોય. એ કે વકીલ સાહેબ કે ફી થાય. બોલો કે ભાઈ સાહેબ મારી પાસે ફી નથી. કે ફી વગર થોડો કેસ લડાય, કે ચોરીનો કેસ લડવાનો ફી થાય. ચલો ચોર ઊભો કે સાહેબ મારી પાસે ફી નથી પણ મારી પાસે નવી કાર છે એ કે. તો વકીલ સાહેબ કે વાંધો નહીં હાલશે. એ કે બોલ શેનો કેસ લડવાનો છે? એ કે આ કાર ચોરીનો જ લડવાનો છે. પોતે કાર ચોરી એવો વકીલ પાસે બોલો બસ આ કારનો તમારે લડવાનો. હમણાં એક કેદી છે ને જેલમાંથી જેવો છૂટ્યો ને એટલે જેલર સાહેબે પછી કીધું ભાઈ તમે છૂટી ગયા છો હવે તો હવે તમે બહાર નીકળીને શું કરશો? અરે કે જ્વેલરીનો મોટો શોરૂમ ખોલીશ. હે? હા જ્વેલરીનો મોટો શોરૂમ ખોલીશ. જેલર સાહેબ કે એમાં બહુ બધા પૈસા જોઈ. ઓલો કે ના રે ના 2 હથોડા જોઈ. હમણાં એક જણો માર્કેટમાં ઊભો હતો ને પાછો ઊભો કે મારું પાકીટ ખોવાઈ ગયું છે અને એમાં 20,000 રૂપિયા હતા. જો કોઈ પાકીટ મને પરત કરશે તો હું એને 1,000 રૂપિયા આપીશ. ત્યાં અહીંયાથી બીજો કે આપણા 2,000, ત્યાં ત્રીજો કે આપણા 3,000. ત્યાં હરાજી ચાલુ થઈ. બોલ 20,000. એક જણ આવીને કે આપણા 10,000. કે મેં કેમ 10,000? મને કે 10 ઈ રાખે 10 આપણે રાખે. આપણે મફતના જ આવે છે ને, લઈ લેવું જ માણસ. બોલો હમણાં એક જણો કેદી છે ને જેલમાંથી ભાગ્યો. બોલો હરિયા તોડીને ભાગ્યો જેલના. એમાં પોલીસના મિત્રો સાહેબો એ બધા ગોતી લીધો અને પકડીને લઈ આવ્યા. પછી કે એલા તું આ જેલના હરિયા તોડીને ભાગ્યો હોય કે આ જેલના હરિયા તોડ્યા કેવી રીતના? તો ઓલો કે કહી દઉં કે આ કહી દે કે આ જેલના હરિયા તોડ્યા કેવી રીતના? એ કે તમે ઓલી ભાખરી નથી દેતા, ભાખરીની કોરે તોડ્યા. ત્યારના ભાખરી દેવાનું બંધ થયું. ભાખરી નહીં, રોટલી આપો પણ ભાખરી નહીં. હમણાં મારે મકાન રાખવું જ ભાડે, તો હું હજી ભાડે જ રહું છું. તો મેં કીધું આપણે ભાડે રાખીએ મકાન. તો હું મકાન ભાડે રાખવા ગયો. મેં કીધું આનું મકાનનું ભાડું હું? તો એક દાદા બેઠા હતા. મને કે 5,000 રૂપિયા ભાડું. મેં કીધું દાદા વ્યાજબી રાખો. મને કે 4,800 રૂપિયા આપજો, 28 દિવસનો મહિનો. એટલે એને 28 દિવસનો કરીને 13 મહિના કરવા. બોલ
મેં કીધું દાદા વ્યાજબી રાખો, હું કલાકાર છું. મન કે તો તમારે ડિપોઝિટ દેવી પડશે. એક જો પોલીસ સ્ટેશનમાં ગયો, સાહેબ ફરિયાદ લખી લ્યો. એ કે હું, અરે સાહેબ ફરિયાદ લખી લ્યો, ધમકી આવે છે, કાપી નાખવાની ધમકી આપે છે. તો સાહેબ કે ક્યાંથી ધમકી આવે છે? એ કે આ લાઇટ વાળાની ઓફિસમાંથી, લાઇટ બિલની જોત કાપી નાખે. એ કાપી જ નાખે ને લાઇટ બિલ. હમણાં તમારા બાઘાને એને બાપાએ કીધું જા લાઇટ બિલ ભરી આય. તો બાઘો ગયો. હવે બાઘો લાઇટ બિલ ભરવા ગયો ને, એમાં વચ્ચે જુગાર રમતા હતા, ત્યાં બેસી ગયો બાઘો, હારી ગયો પૈસા. તો ઘરે આવીને એને બાપા કે બેટા લાઇટ બિલ ભર્યું? તો બાઘો કે બાપા લાઇટ બિલ તો પછી ભરાશે. કેમ? એ કે લોટરીની ટિકિટ લઈ લીધી. જોજો તમે 8 દિવસની અંદર આપણા ઘરની આગળ બોલેરો પડી છે, કે આપણને બોલેરો લાગશે. એના બાપા કે કાંઈ વાંધો નહીં, બોલેરો લાગશે, અત્યારે તું લાઇટ બિલ વગરના ભરી આવ્યો. એના બાપાનો મગજ હલી ગયો. તો બાઘાને 2 ઝાપટ મારી. એ કે બોલેરોનો દીકરો થશો પહેલા એ કે લાઇટ બિલ ભરી આવાય નહીં, કે લાઇટ બિલ નહીં ભર તો કાપી જાય કે લાઇટ. બાઘો કે બાપા શાંતિ રાખો, બોલેરો આવવા દો. પછી બોલેરોમાં બેહીને લાઇટ બિલ ભરી આવી. 7-8 દી છે ને તો હાચીને બોલેરો આવી. બોલો, તો એને બાપા રાજી થઈ ગયા. બોલો, બાઘાને વાવો થાબડ્યો, વાહ બાઘા, વાહ બાઘા. તે અંદરથી સાહેબો ઉતર્યા ને લાઇટ કાપીને વહી ગયા. જેવા લાઇટ કાપીને સાહેબ ગયા ને પછી બાપાએ બળો લીધો બાઘાને જે માર્યો છે. હમણાં બાઘો બરાબર બગીચામાં ગયો ને આટો મારવા, તો બગીચામાં એક બેન બેઠા હતા. તો બાઘો ત્યાં જઈને કે આ તમારી બાજુમાં જગ્યા ખાલી છે, કોઈ આવવાનું ન હોય તો હું બેસું? તો ઓલા બેન કે તું બેહી ને તો આ બાજુની જગ્યાએ ખાલી થઈ જાય. કે એટલો ગંધાતો હોય, 8 સુધી નાતો નથી, કે તું બેહી તો હું વહી જાય. કે બોલો, હમણાં એક ગામની અંદર એક નેતાજી આવ્યા. બોલો, ગામની અંદર નેતાજી પ્રચાર કરવા આવ્યા છે નેતાજી. તો ગામવાળાને કે બોલો ગામના મિત્રો, તમારા ગામની અંદર શું સમસ્યા છે? તે એક જણો ઊભો છે કે કાંઈ આમ તો સમસ્યા વધારે નથી, પણ લાઇટ બહુ વહી જાય છે. બસ એટલી જ વાત. તરત ફોન કર્યો, હાલો ફલાણા ભાઈ બોલું છું, આ ગામની અંદર લાઇટ ન જ આવી જોઈએ, ઘડીએ ઘડીએ લાઇટ વહી જાય છે, ગામજનોની ફરિયાદ છે, લાઇટ ન જ આવી જોઈએ. એમ કહીને ઓકે કરીને ફોન મૂકી દીધો. થોડીક વાર કે હાલો એ સમસ્યાનો તમારો હલ થઈ ગયો, હવે બીજી કોઈ સમસ્યા હોય તો બોલો. તે વાંથી એક બીજો ઊભો થયો. એ કે નેતાજી અમારા ગામમાં એકેય કંપનીનો ટાવર જ નથી આવતો. ફોન કોને કર્યો છે? ટાવર તો હમણાં તો આમ રોડ ઉપર કુંડાળું થઈ ગયેલું, કુંડાળું રોડ ઉપર. તે બાઘો ત્યાં ગયો કે આ કુંડાળું શેનું છે, શું થયું? તો એક જણો કે ભાઈ એક્સિડન્ટ થયું છે. તો બાઘાને પછી આવો બધો શોખ બહુ, તો ત્યાં જઈને રાડ્યું મારો પાડવા માંડ્યો, એ આગા જાઓ એક્સિડન્ટ થયું, મારા બાપા છે. તો ઓલા બધા આમ હટી ગયા. પછી જોયું ત્યાં ગધેડો મરેલો પડ્યો. બોલો, હું ભણતો ને, હું તે સ્કૂલની અંદર મને સાહેબ ભણાવે ને, તો હું ને બાઘો બે એમ હારે ભણતા. તો સાહેબ એમ કહીને આમ નકશો કાઢી અને આખા વર્લ્ડનો નકશો મૂક્યો. પછી નકશો મૂક્યા પછી મને ઊભો કર્યો, નવસાદ ઊભો થા, આમાં અમેરિકા ક્યાં છે બતાવી દે. એટલે મેં આમ લાકડીને ટેકે આમ બતાવ્યું. મેં આ અમેરિકા. મને કે વેરી ગુડ, બેહી જા. પછી બાઘાને ઊભો કર્યો, બાઘા ઊભો થા, અમેરિકાની શોધ કોણે કરી? બાઘો કે નવસાદે. 2 ઝાપટ મારી સાહેબ. એ કે નવસાદે કરી નહીં, કોલંબસે કરી છે. બાઘો મારી પાસે મને કે તારું નામ કોલંબસ છે? મેં કીધું મોંઘો રે, આ કોલંબસે કરી શોધ અમેરિકાની. અમારે એક વિસલો હતો, વિસલો બહુ આળહું હો, વિસલો એટલો બધો વિસલો આળહું ને વાત જવા દો. બોલો, એની આળહની તો કોઈ પાર નહીં, એવો આળહુડો. એમાં વિસલો એટલો બધો આળહુડો ને, તો હમણાં દાઢી કરાવવા ગયો. બોલો, તો દાઢી કરાવવા ગયો ને, તો જઈને ખુરશીમાં બેઠો. તો ઓલા કારીગર કે શું કરવું છે, દાઢી કરવી છે કે વાળ કાપવા છે? એ કે દાઢી કરવી છે. તો કે જરાક મોઢું ઊંચું કરો. તો વિસલો કે એક કામ કર, તો વાળ કાપી નાખ. હવે મોઢું ઊંચું નથી કરવું તો કે વાળ કાપી નાખ. એને વળી વાળ કાપી નાખ્યા, ફર્સ્ટ ક્લાસ વાળ કપાવીને પછી ઘરે ગયો. એની ઘરવાળીને કે જો ડાર્લિંગ, તારી કરતાં 10 વર્ષે નાનો એવું લાગુ છું. એની ઘરવાળી કે ટકો કરે એવો હોત ને તો અત્યારે જન્મો હોત એવો લાગત. હમણાં એક બેન મને હામાં મળ્યા. મેં કીધું બેન મજામાં? મને કે મજામાં. મેં કીધું મારા ભાઈને ઓલી આમામ કરવાની આદત હતી, આમામ કર્યા કરતા હતા વાળને. મેં કીધું આદત છે કે વહી ગઈ? અરે મન કે વહી ગઈ. મેં તું કેવી રીતના ગઈ? અરે મન કે વાળ જ કાઢી નાખ્યા. ટકો કરી નાખ્યા. બોલો, આમામ પછી ક્યાંથી કરે? આમામ જ કર્યા કરતા હોય અમુકને ટેવ હોય. હમણાં તો એક મચ્છર આવ્યું ઘરે. બોલો, મચ્છર. અને મચ્છરીને કે ડાર્લિંગ, હું તને મોટો બંગલો બનાવી દઈશ, અમેરિકા, સ્વિટ્ઝરલેન્ડ, હોંગકોંગ, પટાયા ફરવા લઈ જઈશ, ફર્સ્ટ ક્લાસ આપણે મોટી 4 વ્હીલ લેશું,
અને આપણે બે માણસ ખૂબ જલસો કરશું. તું બોલ ડાર્લિંગ, તારે શું જોઈએ બીજું? ઓલી મચ્છરી કે તને કેટલી વાર કીધું છે કે નેતાને કરડીને નહીં આવવાનું. નેતાને કરડીને આવે મોટી મોટી બધી. એક માકડે છે ને મચ્છરી હારે લગ્ન, હા માકડે મચ્છરી હારે લગ્ન કર્યા. તો માકડ ને મચ્છરીના લગ્ન થાય પછી એમાં કઈ પાછા પાની હોય યાર? માકડ ને મચ્છરી બે લગ્ન કરી લીધા અને બરાબર થોડોક સમય ગયો ને તો મચ્છરી મરી ગઈ. તો પછી બધા ખરખરે તો જાય ને, તો બધા માકડ પાસે ખરખરે ગયા કે અમારા મચ્છરી બેન કેવી રીતના ગુજરી ગયા. અરે માકડ કે એમાં કાંઈ નહોતું. એ કે અમારે બે માણસ હારામાં હારો ઘર સંસાર હાલતો હતો કે પણ આ મનોજભાઈ છે ને એ કે એણે કે આ હાસ્યનો પ્રોગ્રામ રાખેલો કે હોલની અંદર, અને એને હાસ્યનો પ્રોગ્રામ અમને બેયને આમંત્રણ હતું કે તમે બે માણસ ગયા. એ કે હવે એ કે હું તો જઈને શાંતિથી બેઠો હતો કે પણ આ મચ્છરી અમારી હખણી ન રહી કે હવે એમાં બરાબર કે એમાં હાસ્યનો પ્રોગ્રામ ને એમાંય નવસાદ કોટડિયા કે કલાકાર એ બરાબર એમ કે જોક્સ બોલે એટલે પ્રેક્ષકો તાળીયું પાડે. હવે પ્રેક્ષકો તાળીયું પાડે એમાં મચ્છરી અમારી ગેલમાં આવી ગઈ. એ આમ ઉડવા ગઈ ને ત્યાં ઝપટમાં આવી ગઈ કે બોલો. પછી કે મેં કીધું તું મચ્છરીને કે ક્યાંય જા ને તાળી પાડીને ત્યાં આગું રહેવું થાય, પણ એ કે સમજી નહીં કે ત્યાં ઝપટમાં આવી ગઈ ને કે એમાં ગુજરી ગઈ કે હવે મારા જેવું ક્યાંક હોય તો કેજો લ્યો. માકડ હમણાં અમારે રેડીમેડની દુકાન ખોલી, રેડીમેડના કપડાની દુકાન ખોલી એક જણાએ. તો જેવી દુકાન ખોલી ને તો બરાબર બધું ઓપનિંગ થયું. અમે ગયા, પેંડા બેંડા ખાધા. પછી ઓપનિંગની અંદર ગયા ને તો બાઘો બધે આમ નજર કરીને કે એક ભૂલ છે. એ કે શું ભૂલ છે? એ કે આમાં તમે ટ્રાયલ રૂમ જ નથી બનાવ્યો. તમારે ટ્રાયલ રૂમ તો જોઈએ ને, કોઈ કપડાં રેડીમેડના લેવા આવે તો આમાં તમે ટ્રાય ક્યાં કરાવો? તો ઓલો કે આ એ વાત સાચી, અમે એની ઉપર વિચાર કરીએ છીએ કે હવે મારામાં ટ્રાયલ રૂમ બનાવવો ક્યાં? તો બાઘો કે એમાં વિચાર કાંઈ ન કરવાનો હોય. કાં? તો કે હાથી લઈ લ્યો. એ કે હાથીને ટ્રાયલ રૂમને શું લેવા દેવાય? કે કાંઈ નહીં, હાથીની દુકાન આડો ઊભો રાખી દેવાય. ઓલો કપડાં બદલી લે ને ત્યાં સુધી આડો ઊભો રખાય તો થોડોક આગો લઈ લેવાય. ટ્રાયલ રૂમની જગ્યાએ કે હાથી લઈ લેવાય. એવી સલાહ દે. હમણાં એક જણો અમારે ત્યાં કપડાવાળા છે, તો હવે એ કપડાં સીવે છે, કારીગર છે. તો એ ભાઈ વયા ગયા, ભાગી ગયા બોલો દુકાન બંધ કરીને. તો 15-20 જણા પોલીસ સ્ટેશન ગયા બોલો. એ કે સાહેબ અમારી ફરિયાદ લખી લ્યો, અમારા કપડાં સીવતો હતી કારીગર ભાગી ગયો. કે તો સાહેબ કે એક પછી એક લાઈનમાં હોય કે ફરિયાદ લખાવવા માટે. તો એક પેલો આવ્યો કે બોલ તારું હું લઈ ગયો કારીગર? એ કે મારી 3 જોડી કપડાં લઈ ગયા. બીજાને કીધું તારું હું લઈ ગયા? કે મારા 2 જભ્ભા લઈ ગયા. ત્રીજાને કે તારું હું લઈ ગયા? ત્રીજો ઉભો કે સાહેબ મારું માપ લઈ ગયો. સાહેબે ધોકો આવા કે ટાઈમ પાસ કરવા આવો. હમણાં એક જણો બરાબર એમ કે ફાસો ફાસ જતો છે ને કામમાં, તો માર જતો હતો ને એમાં ફોન આવ્યો. ઉપાડીને કે હા બોલ. હા એક કામ કર, તું ગળું કાપી નાખ અને કમર કાપી નાખ, હાથ કાપી નાખ, હું આવીને ખીચું કાપી. હા ને એમાં કોઈ પોલીસના સાહેબ નીકળ્યા ને ભાળી ગયા. કાઠલો પકડી ગયા. કોનું ગળું કાપવું છે? કોની કમર કાપી તારે? કોના હાથ કાપવા? ઓલો કે સાહેબ તમે પેલા સમજો તો ખરા, હું કપડાં સીવું છું, કારીગર છું. ઓલાને કટિંગ વાળાને મેં એમ કીધું તું ગળું કાપ, હાથ કાપ, હું આવીને ખીચું કાપી. સમજ્યા ફેર થઈ જાય ક્યારે બોલો. પાછો મને કે મને તો આ ચાઇનાની બાયુની દયા આવે છે. મેં તો શું દયા આવે? મને કે દયા જ આવે ને. આ ચાઇનાની બાયુ છે એ કે એ એના છોકરાને ભણવા મૂકવા જાતી હશે કે પછી સ્કૂલમાંથી જ્યારે છોકરા છૂટે તો એ કે પછી આ ગોતતી કેમ હશે કે એનો છોકરો કયો છે? બધાને મોઢા ખરખા લાગે. મેં કીધું ભાઈ એનો પ્રશ્ન છે, એ એનો રાષ્ટ્રીય પ્રશ્ન છે. મેં કીધું તું આઈની વાત કર. હા હમણાં એક પતિ પત્ની એમ કે હોટલમાં જમવા ગયા. હવે તમે હોટલમાં તમે જમવા જાઓ ને, અને જો તમને એક વાત કહી દઉં, હોટલમાં તમે જમવા જાઓ ને કદાચ તમે ઓર્ડર આપ્યો જમવાનો અને એ જમવાનું આવ્યું હોય ને કદાચ જો દાળની અંદર જીવડું દેખાય તમને, એટલે અહીંયા જો દાળની અંદર આપણે જીવડું દેખાય ને એટલે એના તો વિડીયો વાયરલ થઈ જાય, ન્યૂઝમાં આવી જાય, હોટલવાળાને ગગલાવી નાખે, એને દંડ ભરવો પડે, એની માટે કાર્યવાહી થાય. કારણ કે આ જમવામાં જીવડું આવી ગયું અને કેટલો ઓહાપો થાય અને કેટલું એના માટે બ્રેકિંગ ન્યૂઝ બની જાય. જો જમવાની થાળીમાં જીવડું, અને આવું જ જો ચાઇનામાં બને, ચાઇનાવાળો જમવા બેન જો એક જીવડું હોય તો ચાઇનાવાળો હોટલવાળા ઉપર ગરમ થાય. એટલા બધા રૂપિયા લ્યો છો ને એક જ જીવડું. અને એને અહીંયા બ્રેકિંગ ન્યૂઝ થઈ જાય. એટલા રૂપિયાની થાળી છે ને માત્ર એક જ જીવડું આપવામાં આવ્યું. લે કારણ કે મરી ગયા બધું ખાય. બોલો આ ખાઈ ને આખી દુનિયા ભોગવે જ. બોલો ખાધું એને હાથ બધા ધોવે એવા હેરાન કર્યા છે ને શિબલા.
હમણાં જ એક છોકરી છોકરો બે નવા નવા પ્રેમમાં પડેલા, નવા નવા હો. તો છોકરી છોકરો નવા નવા પ્રેમમાં પડ્યા ને તો બે હોટલમાં ગયા કે આપણે હોટલમાં જરાક નાસ્તો બાસ્તો કરી. હોટલમાં ગયા એટલે આમ નાસ્તાના ઓર્ડર દેવા ગયા, પીઝા ને બર્ગર ને ઓલી શું કે આમ બ્રેડ દબાવે ને એવું ક્યાંક આવે એને એના ઓર્ડર દઈ દીધા ને બધા ઓર્ડર દેવાઈ ગયા. અને બરાબર એમ કે બધું આવી ગયું. પછી નાસ્તો કરતાં કરતાં છોકરો છોકરીને કે હું તને પ્રેમ કરું છું, હું તારી સાથે લગ્ન કરવા માંગુ છું. છોકરી કે ગાંડા આપણે તો જસ્ટ ફ્રેન્ડ છીએ એ કે મારા મનમાં એવું કંઈ છે જ નહીં, બોલ હું તારા માટે બીજું શું કરું. તો છોકરો કે કાંઈ નહીં, હવે આપણે બે બિલ અડધું અડધું કરી નાખશું. તારા માટે મારા માટે તને કંઈ હોય જ નહીં તો પછી મારે ખોટું બિલ દેવું. હમણાં એક છોકરાએ એની ગર્લફ્રેન્ડને મેસેજ કર્યો, બર્થડે હતો, હેપી બર્થડે ડાર્લિંગ એવું લખીને મોકલ્યો, હેપી બર્થડે ડાર્લિંગ. અને પછી એમ લખ્યું કે ડાર્લિંગ બોલ હું તને શું ગિફ્ટ આપું. હું મારા મિત્ર જેવો એટલો બધો પૈસાવાળો નથી, મારા મિત્ર જેવો મારો મોટો બિઝનેસ નથી, પણ હું નાની નોકરી કરું છું. બોલ ડાર્લિંગ હું તને શું આપું. મારા મિત્ર જેવો મારે બંગલો નથી, પણ મારે ભાડાનો ફ્લેટ છે. બોલ ડાર્લિંગ હું તને શું આપું. મારા મિત્ર જેવો મારી પાસે 4 વ્હીલ નથી, ફોર્ચ્યુન, પણ મારી પાસે 2 વ્હીલ છે, એ લોન ઉપર છે. બોલ ડાર્લિંગ હું તને શું આપું. ઓલી હામો મેસેજ કર્યો કે તો તારા મિત્રનો નંબર દે. ક્યાંક દે આને ચાઇનીઝ પ્રેમ છે. આ એક છોકરો તો એક છોકરીના પ્રેમમાં ગળાડૂબ પ્રેમમાં એટલો બધો પ્રેમ કરે, હું તારા વગર નહીં જીવી શકું એવો પ્રેમ કરે છોકરો. એમાં છોકરીના લગ્ન થઈ ગયા ને આ છોકરો છે ને દેવદાસ બની ગયો. ઘરમાં ખૂણામાં બેઠો રહે, એના મમ્મી કે હાલ જમી લે, હું એના વગર નહીં જમું. ત્યાં એના બાપા આવ્યા કે કોના વગર નથી જમવું. તો છોકરો કે હું તો આથણાની વાત કરું છું, આથણા વગર નહીં જમું. ફરી ગયો, બોલો ફરી બાપાનો ભે કરી ગયો. હમણાં એક છોકરો એક છોકરીને કે હું તને પ્રેમ કરું છું અને હું તારા પ્રેમની અંદર પાગલ છું. એ છોકરી છે ને ડૉક્ટરનું ભણતી હતી કે હું તને પ્રેમ કરું છું ને તારા પ્રેમની અંદર હું પાગલ છું. છોકરી કે એટલે જ હું પાગલની ડૉક્ટર બનવાની છે. પાગલ છે એટલે જ પાગલની ડૉક્ટર બની છે. હમણાં એક જણો તો પ્રેમમાં પડ્યો ને તો મેં એને કીધું, મેં કીધું તું જેને તારી ગર્લફ્રેન્ડ બનાવીને તું પ્રેમમાં પડ્યો છો, આ તે ગર્લફ્રેન્ડ બનાવીને એ તારી ગર્લફ્રેન્ડ છે, એ જોડવા છે, બેનો હરખી દેખાય છે. તો મેં કીધું તું તારી ગર્લફ્રેન્ડને ઓળખશો કેવી રીતના. મન કે ભાઈ એ માથાકૂટમાં પડે જ છે કોણ, કે એ માથાકૂટમાં કોણ પડે. એક છોકરો મને એક છોકરીને કે હું તને પ્રેમ કરું છું, તો ઓલી છોકરી કે હું તારી કરતા મોટી છું. આ કે સોરી હું તમને પ્રેમ કરું છું. बड़े बड़े आशिकों की डूब जाती है नैया, बड़े बड़े आशिकों की डूब जाती है नैया, जब लड़की बोले थैंक यू भैया. अमुक अमुक तो मैसेज करता है, बोलो काली काली रात में भूतनी का छाया, मेरे जान में खाना खाया और मैसेज करा. હમણાં એક ભાઈ એના છોકરાને કહેતા હતા, બેટા તું તારી ગર્લફ્રેન્ડ હારે ગયો તો ફરવા, પિક્ચર જોવા ગયો તો, ક્યાં ક્યાં ગયો તો, કેટલો ખર્ચો કર્યો. કે બાપા પિક્ચર જોયું, જેમાં અમે ફર્યા કે બધીએ ગાર્ડનમાં બધીએ 1700 રૂપિયાનો ખર્ચો થયો. 1700 રૂપિયાનો ખર્ચો ન હોય, 1700 રૂપિયાનો ખર્ચો કર્યો. કે બાપા એની પાસે એટલા જ હતા. છોકરી ના વપરાય નહીં આ કે હમણાં એક છોકરો એની મમ્મી યાર જોરથી વાત કરે, જોરથી એટલી બધી જોરથી વાત કરે ને બાપા આવ્યા કે આવી રીતના જોરથી તારી મમ્મી સામે રાડ્યું નાખશો કે આવી રીતના વાત કરે. તો છોકરો કે કા તમને જલન થાય છે કે તમે આવી રીતના વાત નથી કરી શકતા એટલે ને. છોકરા ઘરા હમણાં એક જણો હિરોઈનના ફોટાના આમ ઝૂમ કરતો હતો, બોલો આમાં મોબાઈલમાં ઝૂમ કરે ને ત્યાં મોબાઈલમાં આવી ગયા આમ કહીને આમ ઝૂમ કરતો હતો હિરોઈનનો ફોટો. એટલો બધો ઝૂમ કર્યો ને તે વાહ એની ઘરવાળી આવી ગઈ. એ કે હવે એનથી વધારે ઓરી નહીં આવે. કીધું આ ઘરવાળી છે એને હાચેવી હિરોઈન જ છે, સુખ દુઃખમાં એ કામ લાગશે, આ હિરોઈન નહીં લાગે કામ. ઘરની હિરોઈન છે એને હાચવી ભાઈ, કારણ કે પત્ની હારી હોય ને તો એ તમારે સુખ દુઃખમાં હારે રહે. હા ઓલી ફોટાવાળી ન આવે ભાઈ, એ ફોટા પડાવવા આવે ખાલી. એક જણો તમે ઘરે ગયો ને તો એની ઘરવાળી રોતી હતી, આંખમાંથી સાવણ ને ભાદરવો વહ્યો, એવી રોવે.
તો આ ગયો કે ડાર્લિંગ તને કોણે કાંઈ કંઈક કીધું? મારા મમ્મીએ કાંઈ કીધું? મારા પપ્પાએ તને કાંઈ કીધું? મોટા ભાઈએ કાંઈ કીધું? ભાભીએ કાંઈ કીધું? બોલ ડાર્લિંગ, તું રોછો હું કામ? તારી આંખમાં આવડા કેમ છે? એની ઘરવાળી કે તો ડુંગળી તું સુધારી કે ડુંગળી સુધારતી બોલી એમાં આંખમાં આવડા. પણ ડુંગળી જેવું બનવું જોઈએ હો. આ જે કાપી એને રોવરાવો. આ ડુંગળી તમે જો એને કાપે ને એની રોવરાવે એમ એની જેવું બની જવું. જે કાપે ને એને રોવરાવા. એક બેન તો બાજુવાળા બેન પાસે ગયા કે તમારું વેવણું આપો ને. રાતે 11 વાગી ગયા. બોલો એ કે તમારું વેવણું આપો ને. તો ઓલા બેન કે તમારે અત્યારે વેવણાને શું કરવું છે? કે આજ તમારા ભાઈ મોડા આવ્યા છે ને એટલે મારવા નહીં, એમ ગરમ રોટલી બનાવીને ખવડાવવા એમ. એ કે પાછા ઓલા બેન કે જલ્દી દઈ જજો મારે. એ કે તમારા ભાઈ હજી નથી આવ્યા. એ આ 11:30 આવવાના છે. હા, વેલણથી છે ને રોટલી ગોળ થાય, પતિ સીધો થાય હો. એક જણો મારી પાસે મને કે મારી ઘરવાળી છૂટા વેલણના ઘા કરે કે. બોલ પણ મેં કીધું રોટલી બનાવવાનું મશીન લઈ આવો. મને કે એ આવે? મેં કીધું નવું હમણાં નીકળ્યું રોટલી બનાવવાનું મશીન, વેલણની જરૂર જ નહીં. તો મને કે એ સારું હોય કે વેલણ ન હોય એટલે કાંઈ મારે નહીં, રોટલી બનાવવાનું મશીન લઈ આવું. રોટલી બનાવવાનું મશીન લઈ આવ્યું. 8-10 દી થયા ને તો દોડતો જતો. મેં કીધું એટલે ક્યાં જા છો? મને કે વોશિંગ મશીન લેવા જાઉં છું. ધોકાના ઘા આવતા. બોલ અમારે એક જણો છે ને એકલો રે. બોલો તો હવે એકલો રહે ને એ જણો તો બરાબર એમ કે એના 35-37 વર્ષ સુધી લગ્ન ન થયા. એમાં 37 વર્ષે એક કન્યા લગ્ન થઈ ગયા એના. અને નવી વહુ આવી એટલે રસોડામાં રોટલી બનાવતી હતી. એટલે આ ભાઈ બહાર સોફે બેઠો વિચાર કરે કે હું જ્યારે રોટલી બનાવતો ત્યારે એ કે મારા પાટલીનો એક પાયો ટૂંકો હતો તો ટક 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 અવાજ આવે રોટલી બનાવે ને. અત્યારે અવાજ કેમ ન આવતો હોય કે તે જોવા હાટું રહોડામાં ગયો. જેવો રહોડામાં ગયો ને તો 3 પાયા અલગ પડ્યા હતા અને એની ઘરવાળી રોટલી બનાવતી હતી. આ ભાઈ જઈને કે આ 3 પાયા અલગ છે, આ તે શું કર્યું? કે એની ઘરવાળી કે એ ટક ટક કરતા હતા. મને ટક ટક કરે એ ન ગમે કે હું ગમે એ તોડી નાખું કે. ત્યારનો આ બંધ થઈ ગયો ટક ટક કરતો કે આપણે 2 જ પગ છે, આ તોડી નાખે નકામું થાય. હમણાં એક જણો અડધી રાત સુધી એમ કે ફોનની અંદર મથ્યો હતો. અડધી રાત સુધી નકરા મેસેજ આવે ને મેસેજ જાય ને. એ કે પણ આ અડધી રાત સુધી તમે કોને નકરા મેસેજ કર્યા કરો છો? આ ભાઈ કે મારી સ્કૂલની ફ્રેન્ડ છે, મારી હારે કોલેજમાં ભણતી હતી કે એ ફ્રેન્ડ છે. એની ઘરવાળી કે તમે તો 8 જ ભણ્યા છો તો કોલેજ આવ્યું ક્યાંથી? ભૂલ થઈ ગઈ બિચારા. એક જણો તમે છોકરી જોવા ગયો ને ભાઈ, છોકરી જોવા જવું જોઈએ. તો છોકરી જોવા એક જણો ગયો. છોકરી જોવા ગયો ને તો બેઠો જઈને તો એને છોકરીને બાપાએ પૂછ્યું કે તમે દારૂ પીવો છો? આનું મોઢું જોઈને જ પૂછ્યું. બોલો કે ના રે ના. માવો ખાવ છો? ના રે ના. કાંઈ આમ બીડી પીવો છો? એ કે ના રે ના. એના બાપા કે હા કોઈ તમને કોઈ જાતની કુટેવ છે જ નહીં. બોલો કે છે ને. કઈ કુટેવ છે? કે ખોટું બોલવાની. એક જણો તો ધોમ પી ગયો ને, અમુક પી જાય પછી નખરા બહુ કરે. હા તો પીને પછી સોસાયટીની વચ્ચે હોય છે એમ કે પીને આવ્યો ને સોસાયટીની વચ્ચે ધબધબાટી બોલાવ્યો અને માણસોનું કુંડાળું વળી ગયો અને જે રાયડું નાખે હું કોઈના બાપથી નથી બીતો, જેને હવા હોય આવતા રહ્યો હામેન ફલાણું ઢીકડું એવી એમ કે વાતું મીંડો કરો સોસાયટીની વચ્ચે અને માણસોનું કુંડાળું વળી ગયું. તો એમાં એની ઘરવાળી આવી. એની ઘરવાળી આવીને કે એ સાંભળો છો? હા બોલ શું કામ છે? એ કે કાલ રાતે તમે જમવા બેઠા અને પછી મેં તમને પાપડ શેકી દીધો અને એ પાપડ તમારથી ભાંગ્યો નહીં અને તમે દસ્તો મંગાવ્યો, એ દસ્તો ક્યાં મૂક્યો? એક છોકરાને એક છોકરી હામી મળી ને તો માર્કેટમાં તો કે આમ નેજવું કરીને કે તમને ક્યાંક જોયા એવું લાગે છે. ઓલી છોકરી કે જોઈએ જ હોય ને. એ કે ક્યાં જોઈશ? એ કે ના તમને ક્યાંક જોયા એવું લાગે છે. ત્યારે છોકરી બોલી કે જોઈએ જ હોય, હું પાગલખાનામાં ડોક્ટર છું. એ કે હમણાં એક જણો હવારના પોરમાં જતો હતો દોડતો ઉઘાડા પગે. મેં દલા અત્યારમાં ક્યાં જાશો? અરે મને કે રાતે સપનામાં હિરોઈન આવી. પાછી હિરોઈન આવી? મને કે સપનામાં હિરોઈન આવી કે મેં તો શું થયું? અરે મને કે સપનામાં હિરોઈન આવી,
મારો હાથ પકડ્યો કે હાલો આપણે ફરવા જઈએ કે. પછી અમે કે આમ જંગલમાં ફરવા ગયા, આહવા ડાંગ બાજુ જંગલમાં. એ કે અમે જંગલમાં ફરતા હતા, હું હાલ્યો જતો હતો ને એમાં મને પગમાં કાંટો વાગ્યો. મેં કીધું ચંપલ પહેરાઈને, મને કે ચંપલ નહોતા એ લેવા તો જાઉં છું. હું ઉઘાડ પગો હતો, એના સપનામાં પણ હિરોઈન આવે. હા, ઉઘાડ પગો ને સપનામાં હિરોઈન આવે. આ દુનિયામાં એક એવું જ કપલ છે કે જે ભેગું રહે ને તો જેનું અસ્તિત્વ છે. એવું કપલ હોય ને તો એ ચપ્પલ છે, બોલો. કારણ કે એક ચપ્પલ ખોવાઈ જાય ને તો બીજું એનું અસ્તિત્વ મૂકી દે, બોલો. આવું કપલ ચપ્પલ જ છે. મને મારો ભાઈબંધ મને કહ્યું મને કે આપણે ચપ્પલ વગર હાલી શકીએ કે ચપ્પલ આપણી વગર ન હાલી શકીએ કે. મેં કીધું આપણી વગર ન હાલી કે બીજો લઈને બીજો જાય તો હાલવા માંડે કીધું. ધ્યાન રાખવું છે. એક જો તમારા ઘરે આવ્યો ને બરાબર કામેથી, તો રાતના 10 સાડા 10 થઈ ગયા ને જેવો ઘરની અંદર ઘર્યો ને પગ મૂક્યો ને એની ઘરવાળી કે તમારો મોબાઈલ આપો તો. ના મોળો પડ્યો કે મને પણ મારે બાથરૂમમાં જવું એમ કહીને બાથરૂમમાં ગયો, જઈને મીડિયો ડિલીટ કરવા, ફેસબુક ડિલીટ, મેસેજર ડિલીટ, કોન્ટેક્ટ લિસ્ટ બધા ડિલીટ, વોટ્સઅપના મેસેજ બધા ડિલીટ, ગેલેરી તો ડિલીટ, બધું ડિલીટ કરી. હાશ, એની ઘરવાળી કે લે મોબાઈલ. બહાર નીકળીને એની ઘરવાળી આમ જોઈને કે હા ટાવર આવે છે. તો કે તારે શું કરું? તો કે બસ મારે જોવું તું જીઓનો ટાવર આવે છે કે નહીં. કે મારે સવાર તો નથી આવતું. બોલો કે ટાવર આવતો તારે પહેલાં બોલવું જોઈએ નહીં. કે આમ તો બધું ડિલીટ કરાવ્યું હતું. અમુક દીવે બહુ ભાઈ. એક જો તમારે કાને ફોન રાખીને આમથી આમ ઘુમરા મારે. કાને ફોન રાખેલો ને આમથી જાય, ઘડીક આમ જાય, ઘડીક આમ જાય, ઘડીક આમ જાય. મેં કીધું એ ભાઈ એ તો મને કે શું છે? મેં ગાંડો છો ગાંડો? મને કે કેમ ગાંડો કયો? મેં કીધું આ કાને ફોન રાખીને અડધી કલાકથી આમ કરશો. મને કે ગાંડો કાંઈ નથી. મેં તો આ કાને ફોન રાખીને હું આટા મારશો? મને કે મારી ઘરવાળીનો ફોન છે. તમે કીધું બોલતો કેમ નથી? મને કે વારો આવે તો બોલું ને. વારો નથી આવતો, બોલ કરે છે. મને હા ભલે 2 મિનિટનો સમય આપો તો ક્યાંક હું બોલું. બોલો અમુક સમય નથી. હમણાં એક બેન એના ઘરવાળાને કહેતા કે તમે તો હાવ બદલાઈ ગયા છો. એનો ઘરવાળો કે ક્યાં બદલાઈ ગયો? કેવી રીતના? એ કે લગ્ન પહેલાં તમે મને કીધું હતું તારી નાનામાં નાની ઈચ્છા હોય ને એ હું પૂરી કરીશ. તમે એવું મને કીધું હતું તારી નાનામાં નાની ઈચ્છા હું પૂરી કરીશ. આ ભાઈ કે હું એ જ વિચારું છું કે તારી નાનામાં નાની ઈચ્છા છે કઈ? મને એકઈ નાની ઈચ્છા નથી લાગતી. બધી મોટી મોટી ઈચ્છા હોય છે. હમણાં એક પતિ પત્ની એમ કે બે ફરવા ગયા ને તો આ લોભીઓ મૂળ સમજ્યા. તો કે એની ઘરવાળી કીધું પાણી પીવું છે, તરસ લાગી છે, બોટલ લઈ લ્યો ને. ત્યાં ભાઈ ઊભો કે આપણે રગડાપુરી ખાવી, રગડાપુરી. એની ઘરવાળી કે નામ લ્યો માં, મને મોઢામાં પાણી આવી ગયું. હા એ પી લે કે પાણી પી લે છે મોઢામાં. એવું બોલો બોટલ નો લઈએ એટલો તો એ લોભી. હમણાં એક જણો ઘરે આવ્યો ને તેની ઘરવાળી રોતી હતી. એલી કાં રો છો ગાંડી? તને કોઈ કઈ કીધું? બા ખીજાણા, બાપુજી ખીજાણા? કોઈ ના તો રો છો હું કામ? એ કે હવાર તમે ગયા ને તો મને બાઈ નો કહેતા ગયા. બોલો હવે બાઈ નો કીધું એમાં રો છો હું કામ? એ કે તું બસ સાની રહી જા ને. એ કે ગગલાઓમાં તમે મને મનાવતા જ નથી. એનો ઘરવાળો કે તું હું તહેવાર છો તને મનાવું? એ કે કે તમે લગ્ન પહેલા તો મારે કેવા વખાણ કરતા હતા. તું મારી બરફીન, તું મારી રબડીન, તું મારા પેંડાન, આવા એ કે તમે મારા વખાણ કરતા હતા. અને હવે તો તમે કે કાંઈ બોલતા જ નથી. એનો ઘરવાળો કે પણ કે દૂધની મીઠાઈ લાંબો સમય સુધી હારી ન રહે કે. એક જો મારી પાસે મને કે નૌશાદભાઈ પત્નીને ઘડિયાળ બે હરખા. મેં કીધું કેમ? અરે મને કે પત્ની ટકટક કરે, ઘડિયાળે ટકટક કરે. પણ મેં કીધું ઘડિયાળમાં ડંકા પડે. મને કે આમાં દંડા પડે. મેં કીધું તારે પડતા હશે. હમણાં બાઘાની ઘરવાળી પિયર ગઈ ને તો બીજા દિવસે બાઘાએ ફોન કર્યો, ડાર્લિંગ તું ગઈ ત્યારનો સમય થંભી ગયો છે. હું ઘડિયાળની સામે બેઠો છું. નથી કલાકનો કાંટો હલતો, નથી મિનિટનો કાંટો હલતો, નથી સેકન્ડનો કાંટો હલતો. આખી કેમ કે સમય થંભી ગયો, ઘડિયાળ થંભી ગઈ છે. ડાર્લિંગ તું ગઈ ત્યારની ઘડિયાળ થંભી ગઈ. એની ઘરવાળી કે ઘડિયાળ થંભી નથી ગઈ, એમાં 3 દીથા પાવર ગયો છે. 10 રૂપિયાનો પાવર નખાય. આ સમય કોઈની વાત જોતો નથી. હા સમય હાલ્યા જ રાખે, કોઈની વાત જોઈને ઊભો નથી થતો ભાઈ. હમણાં એક જણો બુક વાંચતો, બોલો જાડી મોટી જબર બુક વાંચતો એની ઘરવાળી કે ડાર્લિંગ આમાં લખ્યું છે કે મૂર્ખ માણસને હોશિયાર પત્ની મળે,
એની ઘરવાળી કે તમને મારા વખાણ સિવાય બીજું કાંઈ આવડતું જ નથી, તમે જ્યારે હોય ત્યારે નીકળો મારા વખાણ જ કર્યા કરો. એટલે એને એમ કે એ સુંદર પોતે એમ બેન. હમણાં અમારી બાજુમાં દીપાના લગ્ન થયા, બોલો દીપાના લગ્ન થયા ને, તો લગ્ન થઈ ગયા એટલે નવી નવી ઘરવાળી આવી ને, તો એ દીપાને બાબુ કહીને બોલાવે, બોલો બાબુ મારું બાબુ. તો દીપો એક દી ગરમ થઈ ગયો કે તારે મને રિસ્પેક્ટથી બોલાવવાનો, હું કાંઈ તારો છોકરો નથી કે બાબુ બાબુ કર્યા કરશો. એની ઘરવાળી કે કાંઈ વાંધો નહીં, બીજે દી કે બાબુજી બાબુજી, બોલો બાબુજી લગાડે ભાઈ. એક જણો તમને મને કે મારી ઘરવાળી ઝઘડો થયો ને તો મારી ઘરવાળી પિયર વહી ગઈ. મેં કીધું ભાગશાળી છો. મને કે કાં? મેં કીધું મારે મારી ઘરવાળી ઝઘડો થાય ને તો એના પિયરિયાના અહીં બોલાવે, એક દી હાહુ હોય, એક દી હાહારા હોય, એક દી હાળો હોય. આપણી આ પત્ની હોય, આપણી પત્નીને આપણે ધર્મ પત્ની કહી તો મને કે આપણા હાળાને ધર્મશાળા કહેવાય. મેં કીધું ટ્રાય તો મારજે તું કહેવાય. મને કે આ હાળો અને હાળી મને કે ગજબના પાત્રો છો. મને કે તમને એક વાત કહું. મેં તું કેને? મને કે ખુશી દેખાડવી અને ખુશી છુપાવવી આ બેયમાં તફાવત શું? મેં કીધું હાળો આવે ને ત્યારે દેખાડવી પડે અને હાળી આવે ને ત્યારે ખુશીને છુપાવવી પડે. અંદર આમ ઉભરા આવતા હોય ભાઈ, એને હેઠા બી હારો આપે. બાઘાની ઘરવાળી હમણાં બાઘાને કહે કે હું તમને અઠવાડિયું ન દેખાવ તો તમે શું કરો? ત્યારે બાઘો રાજી થઈ ગયો. રાજી ન થવું તરત ભાઈ, રાજી થઈ ગયો. પછી હું અઠવાડિયુંની ઘરવાળી ન દેખાણી. 8મા દિવસે થોડોક આંખનો હોજો ઉતરો, થોડીક થોડીક દેખાડી, થોડીક થોડીક. પણ આ તો માત્ર ને માત્ર હાસ્યની રમૂજી વાત હતી. બાકી સ્ત્રી છે ને, સ્ત્રી તો શક્તિ છે સાહેબ. કારણ કે સ્ત્રીથી મોટું એક પાત્ર ઘરની અંદર ન હોઈ શકે સાહેબ. કારણ કે જે ઘરની અંદર સ્ત્રી નથી ને સાહેબ, એ ઘરની અંદર રોનક ન હોય. કારણ કે સ્ત્રી હોય ને તો ઘર ઘર થાય સાહેબ. એટલે સ્ત્રી ઘરની અંદર હોય ને એ ઘરની અંદર રોનક હોય સાહેબ. કારણ કે આપણા ઘરની અંદર દુઃખ સુખ ગમે એ હોય ને, એમાં આપણી ઘરે કોઈ પણ સ્ત્રી હોય, કોઈ પણ રૂપની અંદર સ્ત્રી હોય, એ મા હોય, બેન હોય, પત્ની હોય કે આપણી દીકરી હોય, કોઈ પણ રૂપની અંદર સ્ત્રી હોય ને તો એ આપણા ઘરની અંદર એ ઘરને સ્વર્ગ બનાવી શકે સાહેબ. કારણ કે મને એક પ્રસંગ યાદ આવે કે બરાબર એક મહાનગરની અંદર બે બહેનો બરાબર વાતું કરે. એક બેન બીજા બેનને કહેતા હતા કે અત્યારે ઘર આખું કેટલું અઘરું થઈ ગયું ને, આ છોકરાને આપણે સ્કૂલે મૂકવા જવાનું, ટ્યુશનમાં મૂકવા જવાનું, ડાન્સ ક્લાસમાં મૂકવા જવાનું, આપણે કે ઓફિસના કામમાં સંભાળવાનું, ટિફિન દેવા જવાના, આ કરવાનું, કેટલા ઓફિસના કામ કરવાના, બેંકમાં જવાનું. અત્યારે કે આપણે ઘર આખું બહુ અઘરું થઈ ગયું છે, બહુ ટેન્શન છે. આવી રીતના એ બે બહેનો વાત કરતા હતા. અને ત્યારે ગામડાના બેન આ વાત સાંભળતા હતા ને એ બેને એટલું કીધું કે બેન માફ કરજો, તમારી વાતની વચ્ચે વાત કરું છું કે તમે એમ કહો છો ઘર આખું અઘરું છે, અત્યારે તમારા ઘરની અંદર ક્યારેય અનાજ ખૂટે, દાણા ખૂટે? દાણા એટલે ઓલા સિટીના બે બેન કે ના રે ના, અમારા ઘરમાં દાણા ન ખૂટે, અમે તો એક વર્ષનું એક હારે ભરાઈ લઈ, અમારે કોઈ તકલીફ ન હોય, કોઈ વસ્તુની અમારે કમી ન હોય, કોઈ વસ્તુ ખૂટે નહીં. અને ત્યારે ગામડાના બેને કીધું તો બેન સાંભળો, એને ઘર આક્યું ન કહેવાય. ઘર આક્યું એને કહેવાય કે ઘરની અંદર કાંઈ ન હોય અને એના ઘરવાળાને એમ કે જાઓ 1 કિલો ઘઉં લઈ આવો અથવા 1 કિલો ઘઉંનો લોટ લઈ આવો. અને એનો ઘરવાળો એમ કે ઘઉંનો લોટ લેવા કે ઘઉં લેવા જતો હોય અને ઘઉંના લોટની જગ્યાએ 4 મહેમાનને લઈને આવે ને અને એ મહેમાનના મોઢા હાચવીએ ને, એને ઘર હાચવું કહેવાય સાહેબ. એને ઘર હાચવું કહેવાય. કારણ કે નારી છે ને એ નારી છે, દુઃખમાં સદાય હસતો ચહેરો હોય છે, દુઃખમાં સદાય હસતો ચહેરો હોય છે. હું નારી છું એટલે મને નારાયણ ઉપર ભરોસો હોય છે સાહેબ. આ નારીનું આ વાક્ય છે કે દુઃખમાં સદાય હસતો ચહેરો હોય છે, દુઃખમાં સદાય હસતો ચહેરો હોય છે. એ નારી છે એટલે એને નારાયણ ઉપર ભરોસો હોય છે સાહેબ. એટલે તમામ સ્ત્રીને આ વંદન કરું છું સાહેબ. આ તો માત્ર ને માત્ર હાસ્યની અને રમૂજી વાત હતી. એટલે કાંઈ પણ બોલવામાં ક્ષતિ રહી હોય તો મોટું હૃદય રાખીને આપ માફ કરશો. આભાર, ધન્યવાદ. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત, વંદે માતરમ. ધન્યવાદ.